વરાછા કોઓપરેટિવ બેંક એટલે ઢાકેચા સાહેબ કે ઢાકેચા સાહેબ એટલે વરાછા કોઓપરેટિવ બેંક? આ લોકો કે વરાછાવાળા નોટો બદલી જ દે છે, પણ અમે બદલી નહોતા દેતા, જમા કરીને એની નોટો આવતી હતી. સાહેબ, આ વરાછા કોઓપરેટિવ બેંકની સ્થાપનાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? આ ગાંધીયન કેળવણી શું છે? તમે પ્રખર કોંગ્રેસી ખરા, રાજકારણમાં કેમ નહીં જોડાયા? 1500 રૂપિયા પગાર છે મારો, કોઈ બીજી આવક નથી. હવે હું જે બેંક બનાવીશ ને, અને ત્યારે તમે જોજો બેંક શું કહેવાય. એવું જાણવા મળ્યું છે કે તમે પ્રખર બીજેપી વિરોધી છે, સાચું? એટલે મેં મારું રાજીનામું આપ્યું, એટલે તરત ડિરેક્ટરોએ 4 રાજીનામું આપ્યા. બેંક બન્યા પછી તમે ઘણા એવા સામાજિક કામો પણ છોડી દીધા. આજની જે બીજેપી સરકાર ચાલી રહી છે એ જોઈને તમને શું લાગે છે? ન કહું તો સારું. સુરતમાં ઢાકેચા સાહેબનું આવું એ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ માની શકાય? ઢાકેચા સાહેબને સુરતે શું આપ્યું છે? પણ એવું પણ જાણવા મળ્યું કે વરાછા બેંકની અંદરમાં કોથળા ભરીને જ પૈસાઓ આવે. 5 કરોડની લોન, 10 કરોડની લોન, 15, 20, 50, 100 કરોડ રૂપિયાની લોન પાસ કરવા માટે ક્યાંક હવે પેલું ખુશીથી પણ કોઈક આપતું જ હોય છે. આ પ્રમાણિકતા છે ને, એ આજે કોઈ આક્ષેપ ત્યાં ન કરી શકે. એ કારણે કારણ કે મેં ગાંધીયન કેળવણી લીધી છે ને, અને એ મારે લોહીમાં વણાયેલી છે કે મને લાયસન્સ નથી મળ્યું ને આ કેમ લઈ આવ્યો. બરાબર. એટલે એ વિરોધ પક્ષના નેતા હતા. મિસ્ટર, સૌરાષ્ટ્ર બેંક બનાવવામાં કેટલા પૈસા ખર્ચા? ₹1 રૂપિયાનો ખર્ચ ન થાય. મારો રજિસ્ટ્રાર હાઉસિંગ મંડળી નોંધવાના 10,000 લે છે, અને તમે એમ કહો મેં એક પૈસો નથી આપ્યો. ઢાકેચા સાહેબ, સુરતીઝના પોડકાસ્ટની અંદરમાં તમારું સ્વાગત છે. કેમ છો? બસ મજા. મજા. એવું માનું છું કે આ તમારો પહેલો પોડકાસ્ટ હશે, જે આ નવી વેવ આવી છે પોડકાસ્ટ અને એમાં નવી. મેં આકાશવાણીમાં જ ફક્ત જે કંઈ છે ને પ્રોગ્રામો આપ્યા 3-4 અત્યાર સુધી. આ મારા માટે નવું છે. અને મને જ્યાં સુધી ખ્યાલ છે, જે અખબારોની અંદરમાં તમારા આર્ટિકલ આવતા હતા, જેમાં તમારા ફોટોની સાથે આવતું હતું, લોકોએ વાંચ્યા છે, લોકોએ એમની બહુ સરાહના કરી છે. પણ આજે એ જ લોકો જે તમારા વાચકો છે, એ આજે તમને પ્રત્યક્ષ રીતે નિહાળશે કે ઢાકેચા સાહેબ શું છે, શું એમની છબી છે, શું એમનું મનોબળ છે. સુરતીઝના પોડકાસ્ટમાં ફરી તમારું સ્વાગત છે. સાહેબ, મારો એક પહેલો સવાલ, વરાછા કોઓપરેટિવ બેંક એટલે ઢાકેચા સાહેબ કે ઢાકેચા સાહેબ એટલે વરાછા કોઓપરેટિવ બેંક? તમને એક જ દાખલો આપું. હા. કે નોટબંધી થઈ. હા. અને જૂની નોટો છે એ લેવાનું ચાલુ કર્યું, અને એટલા બધા વરાછામાં ભરણું આવે, અને અમે કલેક્ટર પાસેથી મંજૂરી લઈ આવ્યા કે અહીં સામાન્ય માણસો રહે છે, એની પાસે ખાતુંય નથી, નોટો તો છે જૂની, તો એના ખાતા ખોલવા દો. એટલે એ રીતે પણ અમારે ત્યાં લાઈનો લાગી. બરાબર. મંજૂરી લઈને. અને ત્યારે એક બાજુ જૂની નોટો છે એ લાવવા માટે પેલી બેગો લઈને એચોમાં આવતા હોય, એટલે લોકો એમ કહેતા હતા કે આ લોકો નોટો બદલી દે છે. બરાબર. આ લોકો કે વરાછાવાળા નોટો બદલી જ દે છે, પણ અમે બદલી નહોતા દેતા, જમા કરીને એની નોટો આવતી હતી. બરાબર. પછી હંમેશા આવું આક્ષેપ થવાનો જ. પણ ત્યારે મને બરાબર યાદ છે, નવસારીની અંદર મધુભાઈ કથિરિયા કરીને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન છે, એણે એક સમારંભમાં કીધું કે ત્યાં નોટો બદલે નહીં, ત્યાં સંત જેવો ઢાકેચા બેઠો છે. આ શબ્દો મને એક ભાઈએ કીધા, અને હજી તમને કહું છું કે આ પ્રમાણિકતા છે ને, એ આજે કોઈ આક્ષેપ ત્યાં ન કરી શકે. બરાબર. એ કારણે કારણ કે મેં ગાંધીયન કેળવણી લીધી છે ને, અને એ મારે લોહીમાં વણાયેલી છે. એટલે લોકો એમ કહે છે કે વરાછા બેંક એટલે ઢાકેચા ભાઈ, પણ હું એમ નથી કહેતો, હું તો આ બધાની બેંક છે એમ. બરાબર છે. સાહેબ, આ વરાછા કોઓપરેટિવ બેંકની સ્થાપનાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? હું તો આ લાઈનમાં નોકરી જ કરતો હતો, નવી સંસ્થાઓ ઊભી કરવી. બરાબર. એટલે ભાવનગરમાં પણ મેં એક કોઓપરેટિવ બેંક, એક સામ્યવાદી બેન આવ્યા હતા, ગરીબોની સેવા કરતા હતા. એટલે મને કે તમે વસુબેન, જેમ અમદાવાદમાં એક બહુ સારું બેંક બનાવ્યા અને ગરીબોની સેવા કરી, એમ એ બેનને કરવી હતી. એટલે પછી મેં કંઈ નહીં, તમે જિલ્લા સંઘમાં તમે આવો, હું તમને આખી કઈ રીતે બેંક સંસ્થા કઈ રીતે બને. આરબીઆઈ મારે મન નથી, હું તમને રજીસ્ટર કરું ત્યાં સુધી મદદ કરું, કારણ કે એ મારો વિષય છે.
પછી લાયસન્સ ને એ બધું લેવું હોય તો એ તમને વિધિ પછી છે એ મળી જશે, પણ હું તમને રજીસ્ટર કરાવો ત્યાં સુધી હું પ્રયત્ન કરું. એટલે 5 બુકો છપાવી, પણ પૈસા કાઢવા એ મુશ્કેલ. મેં એક ગરીબ એરિયામાં સભાઓ કરી, કારણ કે એ તો હું કરતો જ તો. નવી બેન્કો જ્યાં નવી સંસ્થાઓ થતી હોય ત્યાં મારે પ્રચાર કરવા જવાનું જ હોય. એટલે એક જુવાળ આવ્યો અને સભ્યો થોડા બનવા મળ્યા, કારણ કે આર્થિક પછાત હતા. હવે એ દરમિયાન મારા મિત્ર કિરીટસિંહ ગોહિલ, બરાબર, જે નાયબ ગૃહપ્રધાન, એને ખબર પડી. મિત્ર એટલે કેવા મિત્ર કે હું કર્મચારી અને એ કાર્યકર, પણ કાર્યકર નહોતા ત્યારે એ મારા મિત્ર હતા. બરાબર. કારણ કે હું ટ્રેનિંગ આપવા જાઉં એટલે ત્યારે બિચારા એક સામાન્ય એના ગામની મંડળીના પ્રમુખ હતા. એટલે પછી મિત્રાચારી થઈ એટલે રાજકારણમાં હું મારે એક નેતા ઊભા કરવા, એ જ અમારો એક સિલેબસ હતો રાજ્ય સહકારી સંઘમાં, નેતાગીરી શિબિર. એટલે નેતાઓ ઊભા કરવાના. એટલે એ તો મારો સ્વભાવ, મારા કરતાં 5-6 વર્ષે મોટા. મેં કીધું બાપુ તમે હવે છે આ મંડળીના પ્રમુખ તો છો, પણ રાજકારણમાં તમે સક્રિય થઈ જાઓ, કારણ કે રિટાયર્ડ પોલીસ સસ્પેન્ડ થયેલા આપણા CR પાટીલની જેમ એ પણ, બરાબર. એટલે સહેજ આમ પણ એને હિંમત આપી અને એમાં ત્યાં એક જોરુભા કરીને ઘોઘાના ધારાસભ્યનું મોત થયું. એ ઊભા રહ્યા, માધવસિંહની સરકાર, સીધા નાયબ ગૃહપ્રધાન. હવે એ સંબંધ કેવો હોય મારી સાથે, બરાબર. એને ખબર પડી કે તમે એક બેંકમાં ઓલી બેનને મદદ આપો. મને સર્કિટ હાઉસ બોલાવ્યો કે એ સામ્યવાદી બેન છે. મેં બાપુ સામ્યવાદી છે પણ એ ગરીબોની સેવા કરે છે, અને અમે ગાંધીયન કેળવણી લીધી છે એ અન ટુ ધી લાસ્ટ. તો કે મારે નથી જોવું, આપણે જ બેંક બનાવવી છે. આ તો પછી શું છે, એ સત્તાનો તોર હતો, પણ હું એને સમજાવી શક્યો. હવે એ દરમિયાન મારે રાજ સહકારી સંઘમાં હું ત્યાંની મંડળીઓ હોય કર્મચારીઓની, એનો પણ હું કારોબારી સભ્ય હતો. એકવાર મિટિંગમાં ગયો એટલે બાપુનગર મારું સાસરું, બાજુમાં મારા શાળા રહે જે વલ્લભભાઈ વાહન પ્રધાન બની ગયા, વલ્લભભાઈ કાકડિયા, એ પણ બાજુમાં રહે. એટલે હું મારા સસરા ત્યાં સીધો ત્યાં ગયો. ત્યાં એક ધીરુ દૂધવાળા કરીને બેઠેલા, એ ત્યાં બાપુનગરના છે, એ આમ કોંગ્રેસી ઉત્સાહી કાર્યકર. એટલે એ વાતો કરતા હતા. મને પહેલાં મારા શાળાએ પૂછ્યું શું થયું, બેંક કેટલેક પહોંચી? એટલે મેં કીધું હજુ તો છે, એ બિચારા ગરીબ માણસો છે. તો પેલો ભાઈ કે બેંક તો મારે બનાવવી છે. મેં દ્વારકાદાસને અમરેલી કીધું છે, એ મને મદદ કરવાના. મેં બનાવાય, પણ નેતાઓ કોઈ દી કાંઈ બેંક તો કેમ બની શકે? હવે એ દરમિયાન હું તો પાછો મારી મિટિંગમાં જે સાંજે આવ્યો એટલે ઓલા લોકોએ વાત કરી કે ભાઈ જો એ જાણકારો હોય, ઓલો ધીરુભાઈ કે તો આપણે જ અહીં બેંક બનાવીએ, એને કહો તમારા બનાવી છે. મારે પહેલાં ધીરુભાઈ સાથે એટલો બધો પરિચય નહીં, બરાબર. એટલે હું રાત્રે ઘરે પાછો આવ્યો અને બીજેથી ભાવનગર જવાનો હતો, તો મને આ વલ્લભભાઈ વાત કરી. એટલે મને થયું પેલા બેન કિરીટસિંહ આ ધમાલમાં ત્યાં કાંઈ કરવું નહીં ને અહીં બાપુનગરમાં યસ કહી દઉં. અચ્છા. એટલે એ જરા મને રંજ તો રહી ગયો. એ બેન પછી જે દુઃખી થયા બિચારા મારા ભરોસે, એટલે એને મેં એમ કીધું જ હું તમને બનાવી જ દઈશ એમ. મેં પછી વલ્લભભાઈને કીધું મારા શાળાને, મેં કંઈ નહીં આપણે અહીં બેંક બનાવીએ. એ લોકોને તો અનુભવ નહોતો, તા કેમ નહીં. એટલે આવીને સીધી મિટિંગ ભરી કે ભાઈ તમે 15 પ્રયોજકો થાવ, એક ચીફ મુખ્ય પ્રયોજક અને બાકી છે એ 14 તમે પ્રયોજકો. એ ચાલુ કર્યું, ઠરાવો કરીને વિધિ ચાલુ કરીને. બાયલો તો મને ખબર કઈ રીતે, એ માધવદાસ કમિટીના બાયલો જ હોય, એ અમારા રાજસંઘમાંથી અમે કરીને એ બધું ચાલુ કરી દીધું. એટલે ભાવનગર પહેલાં બેન નહીં ખબર પડી, કિરીટસિંહ નહીં ખબર પડી. એટલે કિરીટસિંહ કોંગ્રેસી, આ ધીરુભાઈ કોંગ્રેસી. મને કે તમે યાર આ પણ, મેં કીધું હવે મારે આ લોકોએ કીધું એમ તો ન કહેવાય કે આ બેનનું, એ બેનને પછી હું કીધું મેં બેન હું હજી કંઈ ક્યાં, હું તો દોડત ત્યાં અમદાવાદ કરવાનો છું બેંકમાં, હું બેયનું હું કાંઈ કરીશ. પણ એ બેન હિંમત હારી ગયા પછી, એટલે એ અધૂરું રહ્યું. અને આ કિરીટસિંહ ઘણું કહેતે કે તમે રહેવા દો, એ તમારા પટેલોમાં તમને નહીં જામે. આ અમે તમારી કિંમત દરબારો, તમે ક્ષત્રિય જેવા છો અને આ રહેવા દો એમ. પણ નહીં, મેં તો બેંક તો બનાવી દીધી. બેંક બનાવી દીધી 2 વર્ષે દોડા. એટલે જિંદગીમાં છે ને એ મારી લાઈન સહકારી રજિસ્ટર ત્યાં સુધીની, પણ રિઝર્વ બેંકના લાઇસન્સમાં જે દોડાદોડી કરવી પડે ને એના
તમે જુઓ એમણે એક ત્યાં કર્ણાવતી બેંક જનસંઘ વખતની રખિયાલમાં, બરાબર. હા, તો ત્યાંથી ક્વેરી આવી કે તમે એને ફડચામાં લઈ જાઓ. હવે તમે ક્વેરી કેવી એ અમારે લઈ જવાની હોય, નવી બેંક બનતી હોય તો, કે એને ફડચામાં લઈ જાઓ. તો ત્યાં એ ફડચા જેવી હતી જ, આમ ચાલુ નહોતી થતી કે ફડચાનો ઓર્ડર છે ને તમે લઈને અહીં આવો બોમ્બે. એ મારે રાજસંઘમાં મેં નોકરી કરી એટલે ઘનશ્યામભાઈ કરીને બહુ સારા સંબંધો, જે મારા ચીફ હતા, એટલે ત્યાં રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને મળ્યા. પણ કે એને તો ફડચા ન હતા કે તમે ફડચામાં લઈ લો ને, લીધી નથી એટલું, તમે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર પાસે એને મેં ફડચામાં લેવડાવી. ખાલી એમ ચાલતું, જનસંઘની રહી ને એટલે, પણ ચાલતી જ નહોતી, એમને પડી હતી. ફડચાનો ઓર્ડર લઈ અને બોમ્બે હું પહોંચ્યો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ ₹1 વિના તમને આવું કહેતા હોય ને કે બધે પૈસા આપવા પડે છે, તો મેં સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક બનાવી, ક્યાં ₹1 નથી આપ્યો. અને એનો દાખલો મને કહેવામાં કંઈ વાંધો નથી કે જ્યારે બેંક બની ગઈ ને ત્યારે 82માં અહીં સર્વોદય સુરતમાં, બરાબર, વરાછા ઉપર, ચીમનભાઈની સરદાર કોઓપરેટિવ અને મારી સૌરાષ્ટ્ર કોઓપરેટિવ. મારી એટલા માટે કહું, દોડા મેચ કર્યા છે. હું તો એમાં કાંઈ હતો નહીં, હું તો ગુજરાત સહકારી સંઘનો એમ્પ્લોય કર્મચારી હતો. તો પછી બેંક બની ગઈ અને ત્યાં મારે તો બધી તૈયારી માટે તો પછી આવવાનું જ હતું, મેં રજા મૂકી દીધી ને મારે એમાં જોડાવાનું જ છે એમ નક્કી જ હતું. એટલે પછી ચીમનભાઈને ખબર પડી કે લાયસન્સ સૌરાષ્ટ્ર બેંકને કેમ મળ્યું. એટલે અમારા એક સાવરકુંડલા વિસ્તારના ત્યાં મોટા બિલ્ડર, મહાલક્ષ્મી બિલ્ડર ભોળાભાઈ, એટલે એને મિત્રચારી સારી, કારણ કે ધીરુ દૂધવાળામાં હું તાકાત નથી જોતો કે આવી મોટી બેંક લઈ આવે. એને મારો દાખલો આપ્યો કે ભાઈ એક અમારો જુવાન તાલુકાનો છે અને સહકારીમાં નોકરી કરે, એના લીધે આ બેંક મળી. તક મારે મુલાકાત એની કરાવો. અચ્છા, ચીમનભાઈ કીધું કે મને લાયસન્સ નથી મળ્યું ને આ કેમ લઈ આવ્યો. બરાબર. એટલે એ વિરોધ પક્ષના નેતા હતા. એટલે એકવાર ભોળાભાઈ કે હું તમને એને બંગલે અમદાવાદ મૂકતો જઈશ, પછી હું કામ પતાવીને આવીને તમને પાછું બાપુનગર ઉતારતો જાય. એટલે મને મૂકી ગયા 5:30 આવું હતું સાંજના, અને 6:15 ચીમનભાઈ આવ્યા. મારી કોઈ પર્સનાલિટીને હું બહાર બેઠો હતો, એટલે એ બટકી દાસ આમ કટકટ કરતા તમે ચીમનભાઈની હાલ, કારણ કે નીચી બોડી, શરીર, એટલે હાથ પોળા રાખીને આમ હાલે, આમ કાંઈ આમ જાણે એ તો અંદર જતા રહ્યા. એને ખબર ન હોય કોણ હોય, મુલાકાતીઓ ઘણા હોય. એટલે પટ્ટાવાળાએ એવું કીધું, ભોળાભાઈ આ સાહેબને કોઈ મૂકી ગયા છે, એમ બોલાવો પછી. એટલે એની ઓફિસમાં બેઠા. હું આમ પસાર થયો તો આવો જેમ તમે અમને આવકાર આવીને બેસાડ્યા, કાંઈ નહીં, મિસ્ટર સૌરાષ્ટ્ર બેંક બનાવવામાં કેટલા પૈસા ખર્ચ્યા, મિસ્ટર કેટલા પૈસા ખર્ચ્યા. કીધું ₹1 ખર્ચ ન થાય. અરે કેમ ન થાય, હું CM રહી ચૂક્યો છું. મારો રજિસ્ટ્રાર હાઉસિંગ મંડળી નોંધવાના 10,000 લે છે અને તમે એમ કહો મેં એક પૈસો નથી આપ્યો. તમે મને આ દ્રશ્ય જો, આ રૂવાડા મારા બેઠા થઈ ગયા. મેં ચીમનભાઈ, એ જગ્યાએ હું CM હોઉં ને તો ત્યાં રજિસ્ટ્રાર ન હોય અને કાં હું ન હોઉં, જતો રહ્યો હું બહાર રોડ ઉપર. પછી તો ઓલા ભોળાભાઈ આવ્યા, કેમ અહીંયા? મેં જાઓ, તમે જાઓ, તમારો સાહેબ ત્યાં છે. એટલે એ તો કે સાલું તમારું સૌરાષ્ટ્રનું મરચું. તો પછી મને રસ્તે પડ્યો, કેમ થયું? મેં કે આ માણસ મને એમ કે એને કેટલા પૈસા આપ્યા, હું એટલે મારે તો જવાબ આપવો પડે ને. આ જ શબ્દો મેં ઉદ્ઘાટનમાં વરાછા બેંક, જ્યારે 95માં ઉદ્ઘાટન થયું, સ્વામી સચ્ચિદાનંદજી આવ્યા, સામે ઠાકોર નાયક બેઠા હતા, માજી સહકાર પ્રધાન. કોંગ્રેસની સરકાર ગઈ ને ભાજપની આવી, ત્યારે અમારો બેંકનો ઓપનિંગ. અને આ શબ્દો મેં કીધા જે મેં તમને કીધા. અને એ સ્વામીએ ત્યારે કીધું કે આના હૃદયમાં વાઘ બેઠો છે, કારણ કે એ વાઘ બારસને એના પ્રવચન એમ જ કરવાના હતા. એટલે કહેવાનો મતલબ એમ કે ₹1 વિના. પણ પછી તો મારે શું થયું, બેંક બની ગઈ, સ્ટાફ મારા પ્રમાણે લેવાનો. પણ મને આ લોકોનું વર્તન, એટલે ખાસ મુખ્ય પ્રયોજકનું જ, કારણ કે એ ચેરમેન બનીને એને વિકાસમાં રસ નહોતો, એટલે એને જુદી પ્રવૃત્તિમાં. એટલે મેં મારા શાળાને કીધું હું આમાં રહી શકું, હું સ્વમાની માણસ છું, હું ખોટું ન કરું, અને અહીંયા આ ખોટું થવાનું છે મને ખબર છે, એટલે હું જતો રહે. તક તમે શું કરશો? મેં હું કાંઈ નહીં, ₹1,500 પગાર છે મારો, કોઈ બીજી આવક નથી. ભાઈઓ મામાના દીકરા સુરત છે, હું ત્યાં જતો રહીશ, મજૂરી કરીશ, પણ હવે આ ધંધો નહીં કરું. એટલે પછી ત્યાંથી મેં રાજીનામું આપ્યું
નહીં, એ પહેલાં ઉદ્ઘાટન પહેલાં મેનેજર કે મારે અહીં નથી રહેવું. આ તમે સૌરાષ્ટ્રવાળા છે ને, કારણ કે એને ચંદ્રકાંત ક્રિએટા આઈસ્ક્રીમ પ્રખ્યાત હતી વાઇસ ચેરમેન, એ ઓલા મેનેજરને એમ કહે કે તમારે આમ કરવાનું. હવે ઓલો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અમદાવાદનો રિટાયર્ડ બ્રાન્ચ મેનેજર, કેટલો બધો અનુભવ હોય, એને એમ કે તમે અમે એમ ક્યાંય કરવા. ઓલો રહેતા હશે, મેં સાહેબ 2 દી હવે તમે રહી જાઓ. મારે જવાનું હતું મનમાં. એટલે એ ઉદ્ઘાટન પત્યું, જતા રહ્યા. એ પહેલાં રાત્રે એને આમ હુમલો આવી ગયો, એટલે આમ દબાયો, આમ બહુ એને દુખવા મળ્યું હતું, એટલો બધો ત્રાસ. સવારે ઉદ્ઘાટન પત્યું એટલે બીજે દિવસે મારે 1 મહિનો મારે નોટિસ, એટલા માટે કે બીજો મેનેજર આવી જાય ને, હું મેનેજર તરીકે ન ચાલું, હું ડેવલપમેન્ટ ઓફિસર તરીકે રહ્યો. કારણ કે હું છે ને વહીવટ કરી શકું, પણ બેન્કિંગ તો ન જ કરી શકું, મને અનુભવ નહીં. બિલકુલ. એટલે મેં મારું રાજીનામું આપ્યું. એટલે તરત ડિરેક્ટરોએ 4 રાજીનામા આપ્યા. મેં કે એમ ન બને, આ મારું મંદિર છે, તમારું તો છે જ, આ મેં બનાવ્યું છે, મારું સર્જન છે, પણ મારે નોકરી કરવાની છે, અને હવે હું નોકરી ન કરું. અને હવે હું જે બેંક બનાવીશ ને, હું સુરત જાઉં છું, અને ત્યારે તમે જોજો બેંક શું કહેવાય. એમ કહીને હું પછી તો 1 મહિના પછી અહીં અમદાવાદ આવ્યો. પણ ત્યારે હજુ રિસ્ટ્રિક્શન હતું કે બેંક 82માં ખુલ્યું હતું, અરે બંધ થયું 82. અમારી 3 આ સરદાર, સર્વોદય અને સૌરાષ્ટ્ર, એ 3 બન્યા પછી બંધ આરબીઆઈએ કર્યું. અચ્છા. હા, પછી બેંક કે બેંકની શાખા આપવાની નહીં. બરાબર. એટલે હું અહીંયા 83માં આવ્યો. 83માં આવ્યો એટલે મારે બેંક તો બનાવી હતી. એટલે આ ડાયમંડવાળા કે તમે, એટલે નવીન શાસ્ત્રી મારા મિત્ર હતા, કાયદા પ્રધાન. એટલે મેં એમને વાત કરી કે તમે હવે ત્યાં જાઓ છો તો તમે પ્રયત્ન કરો, પણ મેં કીધું આરબીઆઈ છે, લાઇસન્સ ના આપે તો પહેલાંના છે ને બેંકો બનતી હતી ને, એ રજીસ્ટર થઈને કામે ચાલુ થઈ જતા, લાઇસન્સ તો પછી મળતા. અચ્છા. હા, એવા પહેલાં એવું હતું. તેણે મને દાખલો આપ્યો કે અમારા કચ્છ ભુજમાં આવી એક બેંક હતી, લાઇસન્સ એને પછી મળ્યું હતું, તમે અત્યારે બનાવી નાખો ને હું રજીસ્ટર કરાવી દઈશ, પછી જોયું જાય. પણ મેં કે એમ મારે તો, મને આ સૌરાષ્ટ્ર બેંકમાં લાઇસન્સ અપાયો છે તો ત્યાં કેમ બને. છતાંય મેં ડાયમંડવાળાને ભેગા કરી અને 15નું ત્યાં બોર્ડ બનાવી. ચીફ તો મારે જ રહેવું પડ્યું. પછી મારો વિષય નહીં, પણ બેંક તો મારે બનાવો, ચીફ પ્રમોટર હું બન્યો. અને 2 દી આમ થયું ને પછી મને એમ થયું કે હું આમાં પાછો પડીશ, મારાથી નહીં બને. જો મારાથી ન થાય ને એટલે એ મગજ મને હટી જાય. એટલે મેં આ લોકોને કીધું કે ભાઈ અત્યારે બેંક આપણે બની જાય, પછી લાઇસન્સ ન મળે તો બેન્કિંગ આપણે ન કરી શકીએ, એટલે આ નથી બનાવવી. એટલે એ પોસ્ટપોન રાખ્યું. પછી પેલી મંડળી બનાવી દીધી અને સોસાયટી. બરાબર. એમાં પાવડર, સરાણ જે કાંઈ લાવવું હોય પરદેશથી લેવાય એ, પણ એ આ લોકો હેન્ડલિંગ ન કર્યા. એ દરમિયાન મારે ધંધો તો અહીં કંઈ કરવાનો હતો. કિમ પીપોદરા સબસિડી ઝોન ને એવું થયું, એટલે અમે એમાં ત્યાં પડ્યા. મારું અહીં ટેક્સટાઇલ નવી જીઆઈડીસીમાં ચાલતું હતું, પણ ના અપાયા ઉપર. એટલે અમે વિશાળ કરવા ગયા. ત્યાં કોઈ જાતની સગવડ નહીં, ખાલી પ્લોટ ને તમે બાંધીને રહ્યો એ. એટલે પછી અમારું સંગઠન થયું ત્યાં. એટલે સંગઠનમાં હું એનો સભ્ય બન્યો, અને અમારી હજી ફેક્ટરી થતી હતી. એટલે પછી એક મિટિંગ મળી, એટલે કે ભાઈ ત્યારે મારે આ બધા મિનિસ્ટરો સાથે સારા સંબંધ, એટલે કે અધ્યક્ષ તો તમારે બનાવવાના, પણ તમે એસોસિએશન બનાવ્યું છે ને, મેં બનાવ્યું નથી. તક તમે ન બનાવ્યો પણ તમે અધ્યક્ષ તો બની શકો ને, અને અમારી ગરજ છે, આ કામ આપણા જોઈએ છે. ત્યાં કોંગ્રેસમાં તમારી વખત છે. મેં કાંઈ નહીં, હું અધ્યક્ષ બન્યો. પહેલાં જ પ્રવચનમાં એમ કીધું મેં કે આપણે બરાબર અત્યારે લાઇટ નથી, સબસિડી લોનના કોઈ ઠેકાણા નથી, આપણા બેંક કોઈ ખાતા નથી ખોલતા. અમારા બેંક કોઈ ખાતા ખોલે નહીં અહીંયા, કારણ કે અમારે જીએસએસને અમારું બધું લગાવીને દેવાનું થાય ખાતા. હું સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં એ ગયો તો 5,000 તો લાંચ માગે અને ડિપોઝિટ માગે. એક સોલંકી કરીને હતો. પછી ડાયમંડના એમ કાંતિલાલને લઈ આવ્યો, ત્યારે અમારું ખાતું ખોલ્યું, પછી અમે બધા સબમિટ કર્યા. આ બધી મુશ્કેલી હતી. એટલે પહેલાં જ પ્રવચનમાં એમ કીધું કે જો રિસ્ટ્રિક્શન ખુલી જાય તો વહેલી આપણી બેંક વરાછા આપણે બનાવી. વરાછામાં એક બેંક બનશે. જો કે વરાછા શબ્દ નહોતો બોલ્યો, એક આપણી બેંક ટેક્સટાઇલની બનાવી છે એમ. કારણ કે ટેક્સટાઇલનું હતું એટલે ટેક્સટાઇલનું જ બોલું. હવે 91માં હું બોલ્યો ને 92માં રજિસ્ટ્રેશન ઉઠી ગયું આરબીઆઈનું. એટલે મારા સાહેબ જે અમદાવાદ હતા, રાજસંઘમાં હું નોકરી કરતો, કે ઢાકેચા ઓલું ઉઠી ગયું ને જલ્દી બેંક તમે મૂકી દો. મેં બાયલો જ મોકલી દો. તમને નવાઈ લાગશે કે અઠવાડિયામાં બાયલો જ આવી ગયા. બાયલો જ આવ્યા અને
અહીંયા તરત મારે ઓલા ટેક્સટાઇલવાળાને જો લેવા જોઈએ બધા, હું બોલ્યો છું ત્યાં કિમ પીપોદરાના, એ બધા રિંગ રોડ ઉપર એની બધી ઓફિસો. અમારી કોઈ ટેક્સટાઇલની ઓફિસ વરાછામાં નહીં, ઓફિસો બધી. પણ આખું મારે ઊભું કરવું હોય પછી મારા એક મગજમાં ધ્યેય હતું કે સૌરાષ્ટ્ર અને સુરતી આ બે કોમ છે ને એ એક થઈને જો રહે ને એવો મારે પ્રયત્ન કરવો જોઈએ. અને સૌરાષ્ટ્રની બધી સહકારી પ્રવૃત્તિ મેં જોઈ હતી, એ બધી પ્રવૃત્તિ દમ વિનાની, એટલી બધી વિકસિત નહીં. જે હું 1968માં આવ્યો ને મેં અહીંની સહકારી પ્રવૃત્તિ જોઈ, સુરત જિલ્લાની, સુરતની, તો સંસ્થા તો બનવી જોઈએ સુરતની સંસ્થા જેવી જ, સૌરાષ્ટ્રની સંસ્થા જેવી નહીં. એ તો સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક બનાવીને આવ્યો જ તો. એટલે પછી વરાછામાં મેં કીધું આપણે બનાવીએ. ત્યારે હું સમાજમાં હતો, અમારું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, એટલે આ બધા કાનજીભાઈ ને એ બધા એમાં હતા. એટલે મેં કીધું આ સમાજના લીડરોને લઉં. 2-3 એ લીધા, ડૉક્ટર લીધા, ડાયમંડના લીધા. ભલે ડાયમંડમાં અમે મોટી લોન નથી આપવાના, પણ નાના કારખાનાને તો આવીશું એમ કરીને આ અમે 15 સભ્યો બન્યા. બરાબર. પછી નામકરણમાં છે એ કાનજીભાઈની ઓફિસે જઈને જ મેં કીધું સીધું જ, કારણ કે એને જ કાંઈ કરવાનું નહોતું, હું જ બધી કરીને આવ્યો છે. એને તો મેં લીધા એ જ બસ નહીં, એને એમ માનવું જોઈએ ને. એટલે મેં કીધું નામ આપણે છે એ સુરત અને સૌરાષ્ટ્રનું મિશ્ર હોય એવું રાખવું છે. તો મેં કીધું વરાછા આપણે રાખીએ ને, પહેલાં તાપી, સૂર્યપુર આવું બધું આવ્યું હતું, પણ મેં કીધું એમાં કાંઈ સૌરાષ્ટ્રવાળાનું પેલું થતું નથી. તો સૌરાષ્ટ્રવાળા વધારે ક્યાં રહે છે કે વરાછામાં. તો વરાછા કોનું? તો સુરતનું. તો મેં વરાછા કોઓપરેટિવ રાખી. અને સ્પેશિયલ બીજી નિશાની, એના ઉપર એક સિંહનું પ્રતીક, સિમ્બોલમાં આપણે છે સિંહ રાખીશું. તો સિંહ એટલે સૌરાષ્ટ્ર. બરાબર. અને મારા જીવનમાં પણ મારું પ્રતીક સિંહ જ છે. એ દેખાય છે. હા, એ રીતે છે આ રાખી અને રજિસ્ટર માટે મૂકી દીધું. મૂકીને ચાલતું થયું. પહેલી જ આખી વરાછા બેંક આ સુરતમાં પહેલી આવી. પણ ગોકુલ બક્ષી છે પ્રાઇમ એટલા માટે લઈ આવ્યા કે એ બેંક ઓફ બરોડામાં સારી પોસ્ટ ઉપર હતા, મેનેજર થઈને રિટાયર્ડ થઈને પછી છૂટા થયેલા. એટલે એને એની પાસે બધી કલા હતી, મારી પાસે એ કલા નહોતી, મારે અજમાવવી નહોતી. એટલે એ આગળ થઈ ગયા. બરાબર. આરબીઆઈમાં લાઇસન્સ પહેલાં લાઇસન્સ માટે છે એ તો ત્યાં એપ્લિકેશન અમદાવાદમાં થઈ. ત્યાં સુધીને અહીં રજિસ્ટર માટે તો જયંતિભાઈ પટેલ હતા, બહુ સારો કોળી માણસ, નોન કરપ્ટેડ મારા જેવો. નહીં તો અહીં ચાલુ તો થઈ ગયું હતું પૈસા માટે. જે ચિમનભાઈ કીધું એમાં જરાય ખોટું નથી, એમને ફાઇલ ચાલે જ નહીં, પડી રહી. એટલે મને કહેવામાં આવ્યું આ કાનજીભાઈને બધા આરાધના અર્બન કરી હતી ને, ક્યાંય મેં એ તો બનશે જ નહીં. મારા જીવનમાં છે ને ભ્રષ્ટાચાર છે ને એ તો લખવાનો જ નહીં એમ. એટલે જે અત્યારે એ ક્લાર્ક હજુ જીવે છે અહીંયા, છે જ નાના વરાછામાં. અચ્છા. એટલે મેં જયંતિભાઈને કીધું પૈસા ક્યાંય હું એમ નથી આપવાનો, અમે સૌરાષ્ટ્રવાળા છીએ. બની જાય પછી છે ને અમે જે રખાવટ રાખીશું ને એ બેનનું છે. પણ અત્યારે તમે કોણ માગે તમારી પાસે? મેં મારી ફાઇલ અટતી નથી, એ હટાવી. એને હટાવીને પછી તમને હજુ કહું કે રજિસ્ટ્રારની થોડી ઈચ્છા ખરી, કારણ કે ઓલા નીચેના માણસો હોય ને એ, પણ આ જયંતિભાઈએ જે પવિત્ર માણસ એડીઆર એ જ આખી હેન્ડલિંગ કરી લીધું. બરાબર. અને બહુ વ્યવસ્થિત રજિસ્ટર થઈ ગઈ. અને પછી લાઇસન્સ માટે વિધિ કરવાની હોય. એટલે લાઇસન્સ માટે રાજ્યના રજિસ્ટ્રારનું એક સર્ટિફિકેટ લેવાનું હતું. એટલે ત્યારે હજુ કોંગ્રેસની સરકાર હતી. એટલે અમે નવીનભાઈ પાસે ગયા. મેં કીધું હવે આ રાજ્યનું રજિસ્ટ્રારનું એક સર્ટિફિકેટ હોય આરબીઆઈમાં તો અમારી લાઇસન્સ માટે ફાઇલ જાય. હવે ત્યાં 50,000ના ભાવ હાલે. મને જરાય કહેવામાં નહોતી. અને એના ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારે જ અમને કીધું ને, લેટર પણ મારી પાસે છે. એટલે નવીનભાઈએ ફોન કરી દીધો કે આ સુરતથી મારા મિત્રો આવે છે, કાયદા પ્રધાન નવીનભાઈ, એની પાસે એક એના સચિવ જે રાજ્યના રજિસ્ટ્રાર છે ને એ પાછા એના શ્રમના એનું ખાતું હતું, એના સચિવ હતા. એટલે અમને મોકલ્યા. 5:45 થઈ ગયા હતા. એટલે બેઠા હતા મકવાણા કે મારી લેટર છે એનો, રાજ્યના રજિસ્ટ્રારનો, જે એણે સર્ટિફિકેટ આપ્યું એ. એટલે એ બેન ઉતાવળે, કારણ કે બધાને ઘરે જવું હોય, ક્લાર્ક બેન હતી, એણે ટાઈપ કરીને સાદા કાગળમાં આપ્યું. એ કે આ કોણ છે ઓળખો? એ બેન નહીં કે આ નવીનભાઈના મિત્રો છે, મારા લેટર પેડ ઉપર આપો. પાછું લેટર ઉપર ટાઈપ કર્યું, અમને આપીને કે ટાકે છે ભાઈ
આ હું જ્યારે ટૂરમાં આવું ને ત્યારે આવા સર્ટિફિકેટ નીચેથી 50,000માં ગયા છે. એટલે મેં કીધું સાહેબ અમારે કાંઈ આપવાના? અરે કેવી વાત કરો છે, આ શબ્દો એના. બરાબર. પણ એ અહીંયા કલેક્ટર હતા ત્યારે અહીંયા હું આવ્યો ને તો અમારા બિલ્ડરો માનવા તૈયાર નથી કે તમને એમનેમ આપ્યું હોય. આ હકીકત ખુદ વલ્લભભાઈ જ કીધું હતું એમ. એટલે કહેવાનું એમ, પણ છતાંય 1 રૂપિયો નહીં. હવે એમાં છે એ અમારું આ સર્ટિફિકેટ ગયું, બોમ્બે ફાઇલ પણ વહી ગઈ. પછી આરબીઆઈનો એક અધિકારી છે એ ડ્રિંકર, એટલે આમ બહુ સારા સંબંધો. હું અમારે આરબીઆઈમાં જવાય નહીં, પણ હું ચીફ પ્રમોટર હતો ને એટલે બહુ વાંધો નહીં, એટલે જાઓ એટલે આમ બરાબર આમ બધું. પણ પછી એને આ બોમ્બે ફાઇલ વહી ગઈ, મને તો ખબર, કોરસ્પોન્ડન્ટ બોમ્બેથી પાછું થાય આરબીઆઈ વરલીમાંથી. એને પૈસાની ઈચ્છા થઈ લેવાની, તો મને ફોન કરે, ડાકે છે સાહેબ ઓલા ગોકુલ બક્ષી ને માધવન ને બધા આવી ગયા, તમે કેમ નથી આવતા? મેં સાહેબ ક્વેરી છે કાંઈ? ક્વેરી હોય તો હું આવું નહીં. ક્વેરીની પૈસા આપવા પડે. અરે મેં શેના પૈસા સાહેબ આપવાના? તો આ બધા આપી ગયા. કીધું આને કમાલ કરી. એટલે પછી મેં જાણ્યું કે આ ડ્રિંકર છે, એટલે પીન કે આવું બોલતો હશે. તો એકવાર વગર પીધે ફોન આવ્યો કે ડાકે છે ભાઈ આ બંને પૈસા આપી ગયા. તો પણ સાહેબ શેના આપવાના? મેં તો કે એ આપવા પડે તમને. એના પણ આરબીઆઈમાં મેં કીધું મિલિટરી પછી તો શિસ્તવાળું છે આ બધું, અમે એવું સાંભળ્યું છે. મેં એક બેંક બનાવી છે, કોઈ એક પૈસા નથી માગ્યા. તો હું કંઈ ન ગયો, સાલે ફાઇલ પાછી મૂકી દીધી રજિસ્ટ્રી એડીથી, અરે કુરિયરમાં ફાઇલ પાછી આવી. તમે કલ્પના કરો કે બેંકની આખી જે ઓલી કોરસ્પોન્ડન્ટવાળી ફાઇલ આવે એટલે મારી દશા શું થઈ હશે? તમે કલ્પના કે મારા ઘરને સરનામે જ આ બધું કોરસ્પોન્ડન્ટ ચાલતું હતું. એટલે હું ઘડીક તો આમ એમ થઈ ગયો, એમ તમારા ઘરના બધું શું થયું? મેં કીધું ભાઈ કાંઈ નહીં, હવે આ મારું પાણી આજે કેમ એમ. પછી ચા પીધી અને આમ તમને કહું કોઈ દી હું આવનો જોરથી મારા પેલા ટીપ હવે બેંક બનશે એવું કેમ બોલાઈ જાય છે ને, મને નવાઈ લાગે છે. એટલે તરત પછી હું અહીંયા ભવનભાઈ પ્રતિબિંબ મારા બીજા પ્રયોગ છે, મેં કીધું આવું છે, ફાઇલ પાછી આવી છે અને હવે છે એ અમદાવાદ જવાનું. મીડિયાનો સહારો લીધો પછી? મીડિયાનો સહારો લીધો. હા. પછી છે એ હું ભવનભાઈ નરેન્દ્રભાઈ એક જેકે કરીને 4 જણા અમે અમદાવાદ ગયા. બરાબર. મેં તમે નીચે ઉભા રહ્યો, તમને નહીં આવવા દે, એટલે ફાઇલ તમારી પાસે રાખો. એટલે ત્યાં હું ગયો ત્યારે એક લાયસન્સ બ્રાન્ચમાં સાહેબ બદલીને બહુ સારા આવેલા. એટલે મેં કીધું વ્યાસ સાહેબને જ પહેલાં મળું, તો વ્યાસ સાહેબ રજા ઉપર. એટલે ઓલા ક્લાર્કને મેં કીધું તા કે તો રજા ઉપર છે. મેં કહ્યું કોણ લાયસન્સ બ્રાન્ચમાં? તા કે હમણાં સાહેબ બદલીને આવ્યા ગોવાથી, બહુ સારા છે. કંઈ નહીં, અને મળ્યો. મેં સાહેબ આ રીતે હું સુરતથી આવું છું અને મારી વરાછા કોઓપરેટિવ બેંક છે એ પ્રગતિમાં છે, બોમ્બે પણ એના કાગળો ગયા, હવે લાયસન્સ વિધિ જ બાકી છે. પણ અહીંથી મારી ફાઇલ પાછી ત્યાં આપી ગઈ. શું વાત કરો? એક બાજુ કે તમારી બોમ્બે વિધિ અને ફાઇલ પાછી કેમ આવે? બોલાવો કે વ્યાસને, ઓલાને કે ઓલો આવ્યો કે વ્યાસ તો રજા ઉપર છે. તક નીચે બીજો ક્લાર્ક કોણ છે એને કીધું. તક આ શું છે આ વરાછા બેંકનું? તક એ તો બધું કોરસ્પોન્ડન્ટ સાહેબ પાસે છે, વ્યાસ સાહેબ પાસે. એટલે મને કે જો ભાઈ ફાઇલ પાછી જાય નહીં. ઓલા ક્લાર્કને કે આ એમની તક એ તો બોમ્બે સુધી આપણો વહીવટ છે, ત્યાં તો પહોંચી ગયું છે, હવે લાયસન્સ વિધિ જ બાકી છે એની. એટલે કે તમારી જો ફાઇલ પાછી આવી હોય તો મને સસ્પેન્ડ કરી દો. પણ મેં સાહેબ કદાચ ક્વેરી આવી હોય, હું સૌરાષ્ટ્રમાંથી આવું, પછી મારે એટલું ખોટું બોલવું. મેં હું સૌરાષ્ટ્રમાંથી આવું છું, મારા બીજા પ્રયોજકો આવીને નીચે હશે, જો ફાઇલ આવી હશે તો હું ફાઇલ લઈને આવીશ, ક્વેરી આવશે તો અમે એનો સોલ્વ કરી દઈશું. એટલે ફાઇલ જ આવી હતી. નીચે ગયા, મેં ચાલો હવે વ્યાસ સાહેબનું એડ્રેસ લઈ લીધું છે, હવે વ્યાસના ઘરે. સાહેબ એને ગેગરિંગ થયેલું, ડાયાબિટીસ હતી, તાવથી ધ્રુજે ને અમે ગયા. પછી તો હું હિંમતમાં આવી ગયો ને, ક્યાં છે? મેં વ્યાસ સાહેબ પહેલાં બેન ઘરે આવ્યા. તમે જો સ્થિતિ આરબીઆઈના ઓફિસરોની, આમ ગરીબાઈ આંટો મારી ગયો હોય ને એવી એમ. એટલે બેન કે કેમ ભાઈ? મેં કહ્યું આ સાહેબે મારી સુરતથી ફાઇલ પાછી મોકલીશ. અને આગળ પહેલાં સાહેબે કીધું ફાઇલ આવી હોય તો સસ્પેન્ડ થઈ જાય, એને બચાવવા માટે હું આવ્યો છું. એટલે ઓલા બેને કે એ ભાઈ સાહેબ એવું એમ કીધું, આ પીવામાં જ એનું બધું જાય. એને કે પીને તમને પાછી મોકલી છે. મેં કંઈ તમે ચિંતા કરો. રૂમમાં ગયો ને તો આમ તાવથી ધ્રુજતો હોય કે આ સાંભળીને ધ્રુજતો. મેં સાહેબ હું ધંધો તમે કર્યો?
તમે કાંઈ સમજો તમે. ગુપ્તા સાહેબે કીધું, એટલે સાહેબનું નામ તો હું ભૂલી ગયો તો, શર્મા ગુપ્તા જે હોય એ મેં કીધું, એમણે એવું કીધું કે જો ફાઇલ પાછી ગઈ હોય ને તો એને સસ્પેન્ડ કરું. તો હું નથી ગયો ઉપર, અને હવે શું કરવું છે? તક તમે કહો એમ, તમે કહો એમ. મેં ચાલો મારે યાર સુરત જ હાલો, કારણ કે ત્યાં તને લઈ જાઓ. મેં તો એમ કીધું ને ફાઇલ આવી છે. એટલે અમારી સાથે આ બધા ડિરેક્ટરો હતા, એમાં ગાડી જેની હતી ને કે હું એનું હરણ થાય ને આપણો પણ હું ચીફ પ્રમોટર છું ને, મારા ઉપર કેસ થશે ને, તમે ચિંતા કરો મને. પણ લાંચ છે એ ન અપાય, અને આણે કર્યું છે એને સબક શીખવાડવું પડે. વ્યાસ સાહેબને મેં પેલા બેનને કીધું, જો એનું હરણ નથી કરી જતો, તમારે પછી કેસ બેસ કરવો હોય તો, અરે ભાઈ સાહેબ કેસ નહીં, તમે લઈ જાઓ તમે એને, તમ તારે અહીંથી ગાડીમાં બેસાડ્યા, અહીં આવ્યા, આવીને હજી તો પ્રતિબિંબમાં બેઠા. ત્યાં કે ચા ભાઈ મારે તો પીવા જોશે. મેં કીધું આને અહીં ક્યાં પાવાનું ને એમ. પણ પછી તો એ આ અમારા બિલ્ડરો બધા હોય ને લઈ ગયા, લઈને પાઈ, અને પછી આવતા હતા કાનજીભાઈ કે આને હોટેલ. મેં હોટેલ ન હોય, એને મારે ઘરે જ, કારણ કે ફાઇલ લઈને એને અમદાવાદ પહોંચે ને ત્યારે મને નિરાશ થાય. મારે ઘરે સુવરાવ્યા, વ્યાસને ઘરે સુવરાવ્યા. 5 વાગે જાગી, હું એ બાજુમાં સૂતો હતો તો એ તો બેઠેલા. મેં સાહેબ ચા પાણી મારે પીવા જોઈશે. અરે પણ મેં સાહેબ હજી તો આ બધા ઉઠે છે ને અત્યારે ક્યાંથી? કે જે હોય મારે તો પછી મારે લખાશે તમારી ફાઇલમાં. એ આ બધા અમારે એન્ડ્રોપ જતા હોય ને, એ પ્લેનમાંથી ઓલા ચપલા લાવતો હોય, એક ભાઈ પાસેથી મંગાવીને ઘરે તો ઘરે મારે બાબા એ ધમાલ મચાવી, અમારો પપ્પા કોને લઈને આવ્યા અને આ બધું શું એમ. ઓલો ભાઈ પાછો ટેબલ ઉપર મૂક્યું લાવ્યો હતો એ. એટલે આ બધું જે કાંઈ, પણ મારા ઘરના કે તારા પપ્પા જો બીડી ન પીતો હોય, માવોય ન ખાતા ના, તાકી એ છે કોણ. મેં એ પછી એને સમજાવીને એને શાંત પાડ્યો. આ ભાઈને ત્યાં પાઈને પાછા પ્રતિબિંબમાં ગયા આ ઓફિસે. એ બધી એને ફાઇલ ને બધું બતાવ્યું, કાંઈ ક્વેરી નહોતી. વ્યાસ સાહેબ મરેલા તમે પડ્યા હતા, તાવે એને જતો રહ્યો. પછી એને મેં બસમાં બેસાડી અઠવાડિયા પછી લાઇસન્સ આવી ગયું. પણ મારો કહેવાનો ભાવ આ કે આ 2 વાત, કે પૈસા ન આપ્યા અને આજે આરબીઆઈના ઓફિસરને અહીં ખેંચી આવવો, આ ક્યાંથી તાકાત આવી ને. પણ હજી હું કહું છું કે તાકાત સત્ય ને પ્રમાણિકતાની. નહીંતર કોઈ પણ આજે તમે આરબીઆઈનો અત્યારે તમે હમણાં ઓડિટ ગયું, આ બધા મને બોલવા નથી દેતા. નહીંતર આટલી દાદાગીરી આરબીઆઈઓની. આપણે ખોટું કર્યું હોય તો જરૂર આપણું બધું, પણ તમે નાની વાતમાં છે ને, એટલે આટલો આ ત્રાસ. હવે આવો ભાઈ વ્યાસે આ ત્રાસ ફેલાયો હોય તો હું મૂકું એને પછી. કારણ કે હવે તો જે કંઈ થવાનું હોય, ત્યારે મને ખબર નહોતી કે ફાઇલ પાછી આવે એટલે બેંક થાય જ નહીં, બસ એક જ ધૂન હતી. અને હવે પછી એક કે ભાઈ મારું તો બોમ્બે વયું ગયું છે લાયસન્સનું. એટલે આ જીવનના વરાછા બેંક બનતા પહેલાના 2 ચિમનભાઈનો પ્રસંગ, આ વ્યાસનો, એ કાયમ મને યાદ રહ્યું એમ કે આ હિંમત ક્યાંથી આવી. તો હું મારી કેળવણી, ગાંધીયન કેળવણી. સાહેબ, આ ગાંધીયન કેળવણી તમે અત્યાર સુધીમાં બહુ બધી વખત પ્રયોગ કર્યો છે આ શબ્દનો. આ ગાંધીયન કેળવણી શું છે? મહાત્મા ગાંધીની સાદાઈ. તો બેરિસ્ટર જ્યારે આ દેશમાં આવ્યા, આવીને એણે જોયું કે આ અંગ્રેજો આટલા વખતથી રાજ કરે છે, એનો રાજ શું. તો તિલક મહારાજે એને એવું કીધું કે તમે આફ્રિકામાં બેરિસ્ટર હતા, ત્યાંની પરિસ્થિતિ જોઈને હવે ભારતમાં આવ્યા છો, તો પહેલાં તમે ભારતનું ભ્રમણ કરો, ભારતની સ્થિતિ શું છે, અંગ્રેજોએ શું કરી નાખી છે. અને એ ભારતમાં ફર્યા, અને એમાં ઓરિસ્સામાં ગયા, અને ચંપારણ વિસ્તારમાં જે એણે પરિસ્થિતિ જોઈ કે એક બહેનના કૂબામાં ગયા હતા, તો એણે પાણી માગ્યું, તો પાણી આપવા આવ્યા, અને પછી એની વસ્ત્ર એક જ હતું ફક્ત, બીજા કોઈ પહેરવા બાળકોને પુરુષોને નહોતું. એ ગાંધીજીએ જ્યારે આ હાલત જોઈ ને, ત્યારે એણે કપડાનો એક ખાલી ધોતી સિવાય ત્યાગ કરી દીધો કે હું અત્યારે આટલા મોટા કપડાં પહેરું ના, એને એક બેનને ખાલી એક વસ્ત્ર, બાળકો એમ જ રખડે, અને પુરુષો એક ખાલી લંગોટી ભર, તો મારે પૂરા વસ્ત્રો પહેરવા જ ન છે. અને પછી ગાંધીજીએ આઝાદી માટે આવું કર્યું. અને શિક્ષણ પછી એણે કે આ દેશના યુવાનોને હવે એવું શિક્ષણ આપો કે જેથી કરીને એ ગામડામાં જાય અને પરિસ્થિતિ સુધારવા પ્રયત્ન કરે છે. એટલે પછી ગાંધીજીએ છે આવી શિક્ષણ સંસ્થાઓ ચાલુ કરી.
જેને ગાંધીયન કેળવણી કહેવામાં આવે છે. બરાબર. અને એમાં પ્રમાણિકતા, સત્ય, પ્રેમ, કરુણા આ બધા પાઠો ભણાવવામાં આવે. અને પ્રેક્ટિકલ તમે જુઓ, મોટી ભાગની આ શાળામાં અમે ભણતા ત્યારે કે સામાન્ય માણસો જ આવતા, પૈસાદારો આવતા તોય એના છોકરા અમારી જેમ લાઈનમાં આવી જતા. અને મોટાભાગના છોકરાઓ છે એના કેળવણી છે એ લાગતી. એમાં મારી જેવા કદાચ ન હોય, માનો દલસુભાઈ ગોધાણી મિનિસ્ટર થઈ ગયા તો એ લોકભારતી સ્નાતક, કરમસિંહભાઈ મકવાણા એક સૌરાષ્ટ્ર મિનિસ્ટર થઈ ગયા તો એ ત્યાંના સ્નાતક. એટલે એ બધાએ ગાંધીજીની કેળવણી લઈ અને આજે રાજકારણમાં ગયા હોય તો પવિત્ર જીવન જીવ્યા અને નોન કરપ્ટેડ, ક્યાંય એક પૈસો. તમને નવાઈ લાગશે, એ દલસુખભાઈ ગોધાણી એ લોકભારતીના સ્નાતક, ત્યાં બેંકના એ પ્રમુખ હતા. એનો છોકરો ટાઈમે હપ્તા નહોતો ભરતો અહીંયા ગાડીના, અને મારે કહેવું પડ્યું. એટલે કહેવાનું મહેસૂલ પ્રધાન રહી ચૂક્યા હોય, એની પાસે કાંઈ ન હોય. એટલે આ ટાઈપના પ્રમાણિક જીવન એ ગાંધીયન કેળવણી. બરાબર. આપણા એની અંદરમાં તમે એક નેતા શિબિર કરીને પણ એક શબ્દનો પ્રયોગ કર્યો. શું છે આ નેતા શિબિર, જે ક્યાં થતી હતી, કેવી રીતના થતી હતી, ને કેવી રીતના નેતાઓને રેડી કરી રહી હતી આ સંસ્થા? એમાં અમારે શું છે, કમિટીના સભ્યોને, જે તે સહકારી મંડળીના કમિટીના સભ્યોને તાલીમ આપવાની હોય, મંત્રીઓને તાલીમ આપવાની હોય, અને એમાંથી નેતા પસંદ કરવાના. કે આ રાજકારણમાં જાય તો નેતા બનેવો છે, ચેરમેન સહકારી મંડળીનો બનેવો છે કે શું, તો એ પ્રોત્સાહિત કરવા માટે મારા મંત્રી ક્લાસમાં આવ્યા તો થોડા બધા નવાઈ આવવાના. તો એ નેતાગીરી શિબિર મારે કરવાની હોય. એ વર્ષની અંદર 10 કે 12 એ કોલેજમાં યુવક વર્ગો કરવાના હોય સહકારી. એમાં પણ નેતા છે, વિદ્યાર્થીઓ એવા નીકળે તો એને નેતાગીરીની તાલીમ આપવાની. બરાબર. તો આવા મેં મારા જીવનમાં, જુનાગઢ નવી જ મારી નોકરી હતી તોય 2-3 એવા નેતા મેં ઊભા કર્યા કે જે દૂધ ઉત્પાદક સંઘનો પ્રમુખ સુધી પહોંચી ગયો હોય અને સંઘનો મેનેજર માણાવદરનો બન્યો હોય. એટલે એ ટાઈપનું એને ઘડ્યા. આવા કેટલા લોકો તમે નામ કહી શકો જે આજે ખૂબ જ સારી સ્થિતિમાં છે, સારી સંસ્થાની સાથે જોડાયેલા છે, યા તો સારું સમાજ માટે, દેશ માટે કામ કરી રહ્યા છે, જે નેતા તમે રેડી કર્યા છે? કોઈક નામ દઈ શકો એમ? ભાવનગર જિલ્લામાં તો મારા કરતાં પણ મોટા અમે કિરીટભાઈને તમે દાખલો આપ્યો. એ જ રીતે જયવંશી સરવૈયા, જે મારા કરતાં 4 વર્ષ લોકભારતીમાં આગળ, પણ એ કંજરડા ગામ છે, એના બાપુજી કાર્યકર કેસરીસિંહ. એટલે હું એને એમ કહું કે જયવંશીભાઈ, તમે લોકભારતીના સ્નાતક છો, હવે બાપુ ઉંમર, તમે આવો રાજકારણમાં. તો કે રાજકારણમાં શું, હું આ ખેતી કરું છું ને એમ તેમ. પછી એને હું જાઉં ને પાલીતાણા તાલુકામાં, ત્યારે કંજેડા રાત રોકાવ અને એને તૈયાર કર્યા. તમને નવાઈ લાગશે, તૈયાર કરી અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી, ઊભા રહ્યા, ચૂંટાયા, સીધા પ્રમુખ તરીકે ચૂંટાયા. પછી કે ચાલો હવે હું ગુરુને મળી આવું, મારા જિલ્લા સંઘમાં મળવા આવ્યો. આ શબ્દો ટીડીઓએ, ત્યાંના ડેપ્યુટી ડીડીઓ હતા, એણે મને કીધું કે આ શું તમે વાત કરો, એ તમને ગુરુ કે. પણ મેં મારા તો કરતાં 4 વર્ષ આગળ છે, લોકભારતીના સ્નાતક છે. પણ આ મને એમ થાય કે ના, મારી નેતાગીરીના એના મેં બધા પાઠો શીખવાડ્યા હતા, પણ એ નેતાગીરીના પાઠો એ ભણ્યા નહીં. આવી ગયા, નેતા બની ગયા, પણ પછી રાજકીય પાઠો એ શીખ્યા અને કોમવાદ કરી દીધો. બરાબર. એટલે આવું બધું બન્યું. પણ મને તો નેમ હું હતી નેતા બને, પછી કેવો નીકળે છે એ તો મને ખબર નથી. એટલે અમારા સ્નાતકો હોવા છતાં એ ભૂલ કરી ગયા કે ગ્રામ સેવકોની ભરતી હતી તો દરબારો સિવાય કોઈ જ નહીં. એટલે આ કોમવાદ થયો. અને મેં એમને કીધું, પછી જિલ્લા સંઘમાં મારા આવતા બંધ થઈ ગયા. મેં કીધું આ તમને શોભે? એક તો તમે મનુભાઈ પંચોળીના આપણે શિષ્યો, અને આપણે કોમવાદ કરવાનો? તમે ક્ષત્રિય છો, એની સામે નાની, પણ બધા જ દરબારો, આ તમારી ફરિયાદ ગાંધીનગર લલ્લુભાઈ શેઠ સુધી ગઈ, હું બેઠો હતો ત્યારે. એમ એટલે કહેવાનો મતલબ એમ કે નેતા બની જાય પછી કેવા નીકળે એ મને ખબર નથી. એમ કિરીટસિંહભાઈ મારા કરતાં ઉંમરમાં મોટા, એટલે નેતા એટલે મેં એને એક માનસ પરિવર્તન કરાવ્યું હોય. તમને નવાઈ લાગશે કે એની પાસે ગૃહ હતું, સિંચાઈ હતું, દારૂ પીતા હતા, લાયસન્સ હતું,
હું એને એમ કહું બાપુ આ સારી વસ્તુ નથી. અને છેવટે બેય ખાતા ગયા અને હું સૌરાષ્ટ્ર બેંકમાંથી છૂટો થઈ અને એને બાજુ ક્વાર્ટર્સ આપ્યું હતું ગાંધીનગરમાં. ત્યારે ભાવનગરના થોડાક આગેવાનો બેઠા હતા. એટલે મેં કીધું આવો આવો, એ મને એમ કે. મેં બસ આજે હું સૌરાષ્ટ્રમાંથી નિવૃત્ત થઈને આવ્યો. તો કે તો મને ખબર જ હતી ધીરુ દૂધવાળો તમને સાચવી જ ન શકે, મારા જ માણસને એમ કરીને બધા બેઠા. એ કે જો હું જ્યારે મિનિસ્ટર હતો ને ત્યારે કોઈએ મને દારૂ છોડવાનું નહોતું કીધું, આણે કહેતો હતો આ માણસ એમ. આજે નથી મારી પાસે બે ખાતા કે નથી પીતો હું દારૂ. આ કિરીટસિંહના શબ્દ. તો હું કહી શક્યો એ શું કે એક સારો નેતા છે ને એ પેદા થાય. અને આ પાછું હું જાહેરમાં લોકોને બધાને ખબર કે રાકેશભાઈ કિરીટસિંહ જ્યારે બેફામ બને ત્યારે મને બોલાવે, કારણ કે અરે પીન છે. અને એ પાછું પરમાર સાહેબ એના પીએ હતા, એ દલસુખભાઈના પીએ હતા. આ બધી વાતો હું અમારા આગેવાનોને કહું ને ત્યારે મેં તમને સાચું ન લાગતો હોય પરમાર સાહેબને પૂછો. આ બધું છે ને એ નેતાગીરી શિબિરમાં એક મારે નેતાઓ ઊભા કરવા એ મારું માનસ. એમ વરાછા બેંકમાં મેં આ જ કર્યું. અત્યારે કોઈ આ છે ને અત્યારે કોઈ પણ સહકારી પ્રવૃત્તિમાં છે એ છૂટે નહીં. નિયમ આવ્યો 5 વર્ષથી વધારે નહીં. તરત મેં કીધું ભાઈ હું નહીં રહું હવે. એક બીજા ભાઈ પ્રવીણભાઈને પ્રમુખ બનાવ્યા. ઓલા બધા આ વલ્લભભાઈ વગેરે તમારે જ બનાવ, તમારે જ પ્રમુખ બનવા. મેં એક નિયમ છે 5 વર્ષ પછી નહીં એટલે નહીં. તો પહેલાં અમેરિકા વયા ગયા, પાછો 2 વર્ષ રહ્યો. પછી અહીં એક રજિસ્ટ્રાર છે એ વઘાસી આવ્યા અને એને મેં અહીં નહોતા આવવા દીધા. આ જયંતિભાઈને 2 વર્ષ છે બાકી હતા અને એની બદલી કરી. આ એડીઆર મારી બેંક બનાવી દીધી એ. એટલે મને કે ઢાકેજાભાઈ આ મારે 2 વર્ષ માટે વ્યારા જવાનું ને આ ક્યાં તમે કેશુભાઈને કહો ને. એટલે મારે ત્યારે કેશુભાઈ સાથે સારા સંબંધ થઈ ગયા હતા. મુખ્યપ્રધાન ફૂલછાપ હું અહીં લઈને આવ્યો હતો, એનો તંત્રી બન્યો, રાજકોટનું ફૂલછાપ. મેં કંઈ વાંધો નહીં, હું કેશુભાઈ પાસે ગયો. મેં કીધું વગર પૈસે કેશુભાઈ બેંક બની હોય ને તો આ જયંતિભાઈના કારણે. હવે એને 2 વર્ષ છે અને પહેલાં તમારા જ મત વિસ્તારના વઘાસિયા છે પ્રેમપરાના, એ જુવાન માણસ છે. એ 2 વર્ષ પછી એને મૂકજો ને પાછા. એટલે એને તો અહીંયા બદલી બંધ રખાવી હતી, અહીં મને મળવા આવ્યા. તો મેં તમારો શું ગુનો કર્યો? મેં તમે કાંઈ નથી ગુનો કર્યો, પણ આણે મારી બેંક બનાવી વગર પૈસા. એટલે એટલું તો મારી ફરજ બને ને. અને કેશુભાઈ મારું માન્યા, નહીં તો નોય માને. એ મુખ્યપ્રધાન છે અને તમે એના તાલુકાના છો, વિસાવદરના. એટલે આજે શું થઈ જાય કે આ બધા પ્રસંગો છે ને એ યાદ રહે. સંબંધો કેશુભાઈ સાથે તમારા સંબંધ કેવા હતા? કોને? કેશુભાઈ સાથે એટલા બધા સારા કેમ થયા મને નવાય લાગે. ફૂલછાપમાં આ દિલીપ સંઘાણીના બધા નરેન્દ્ર મોદીને એની પાછળ તો પડેલા જ હતા. એટલે ત્યાંના ફૂલછાપમાં કોઈ નોંધ એવી ખોટી આવ્યા કરે. હવે મેં જાણ્યું કે દિલીપ સંઘાણી આવી નોંધ કરાવે. રાજકારણમાં તો કોઈના નામ આવે, પણ મેં એક ભાઈને ત્યાં કીધું કે આપણે રાજકારણનો ભોગ નહીં બનવાનો. કેશુભાઈના માટે કોઈ કહે તો આજે મુખ્યપ્રધાન છે, આપણે શું કરવા એનું કાંઈ લખવું. એટલે એ વચ્ચે લખતા બંધ થઈ ગયા હતા ને એનું ટેબલ એ ફેરવી નાખ્યું હતું ને નહીં લખવું એવું નક્કી થઈ ગયું હતું. એ કેશુભાઈને ખબર પડી. એટલે પછી હું ફૂલછાપ તો અહીં લઈ આવ્યો હતો. એટલે એને ફૂલછાપ કોઈ પણ સૌરાષ્ટ્રવાળાને ગમે ત્યાં, એટલે અવારનવાર ત્યાં મળવા જવાનું હતું. એટલે પછી સંબંધ સારા થઈ ગયા એમ. પણ ટૂંકો આખરે હું પાછો કાર્યકર નહીં ને, એટલે બહુ મને 95 પહેલાં તો હું કોંગ્રેસી કહેવાતો. એટલે 95 પછી ભાજપની સરકાર આવી. બેંકના ઉદ્ઘાટનમાં પણ અમારે શું કરવું હોય, કારણ કે બધાને એમ હોય રાજકારણને બોલાવીએ. મેં કે નહીં, બેંક બની કોંગ્રેસના વખતમાં અને સત્તામાં અત્યારે ભાજપ છે. આપણે સ્વામી સચ્ચિદાનંદ, મોરારી બાપુ કે માધવપ્રીતદાસજી કોઈ સંતને લઈ આવ્યા. તમે પ્રખર કોંગ્રેસી ખરા? નહીં, અમે ગાંધીયન તમે કીધું ને તો ગાંધી કોંગ્રેસી હતા. બરાબર. મનુભાઈ પંચોળી કોંગ્રેસી હતા, નાનાભાઈ ભટ્ટ બધા કોંગ્રેસી હતા. અમારા બાળોતિયાઈ છે એ કોંગ્રેસી જ કે, અમારા મામા મસાળમાં હું ઉછર્યો છું એ કોંગ્રેસી હતા. ત્યારે કોંગ્રેસ સિવાય હતું શું? બીજું શું? કઈ જ નહોતું. એટલે વાતાવરણ જ કોંગ્રેસનું હતું. નરેન્દ્ર મોદી આવ્યા ને ત્યારે આ બધા સર્વોદયવાળાને હું જાતો એની પાસે. મેં તમને એ ગાંધી કોંગ્રેસી ગણે છે, તમે કહો અમે ગાંધીયન છીએ, કોંગ્રેસી નથી. આ ગાંધીજીએ સંસ્થા ઊભી કરીને કોંગ્રેસના વખતમાં કરી છે. તો અમે આ બધાને આશ્રમ શાળાવાળાને મોદી પાસે મોકલ્યા હતા કે એના તમે છાપ દૂર કરો કે અમે તો સર્વોદયવાદી છીએ, ગાંધીયન છીએ. ગાંધીના જમાનામાં, કોંગ્રેસના જમાનામાં બન્યું હોય
પણ એ છાપ ન ધોવાય ને. એમ હું અત્યારે ગમે એટલો છે એ હું કોંગ્રેસી એમ નથી એમ કહું ને તો એક છાપ રહી ગઈ. પણ કોંગ્રેસી એક છાપ રહી ગયેલી છે. 95 પછી મેં છે ને એ કોંગ્રેસ ભાજપ કર્યું જ નથી. બરાબર છે. હું અમારા વિસ્તારમાં કુમાર કાનાણી છે બરાબર. તો હું એને જ મત આપું. અને કોઈ એમ ન કહેવાય, હું કહું જ કે મેં કુમારને જ મત આપ્યો છે. અને ન આપ્યો હોય તો ન આપ, પણ બીજું કોઈ છે જ નહીં. બરાબર. એટલે હું એમ રાજકારણમાં નથી પડ્યો, સપોર્ટર રહ્યો છું. બરાબર છે. બસ એમ. મોદી સાહેબ સાથેના તમારો કોઈ પ્રસંગ? જરાય નહીં. મુલાકાતનો કોઈ પ્રસંગ? એકવાર આ પ્રેસના ઉદ્ઘાટનમાં કાર્ડ દેવા ગયો. બરાબર. એટલે લોક સમર્થન, હું ને તુષાર ગેલાણી. એટલે એક તો માંડ ટાઈમ આપ્યો. એટલે અમે બેનને ગયા, એટલે બેઠા હતા. એ કે શું તમે તુષારભાઈને બિલ્ડર તરીકે ઓળખે કે પછી તો અમારું જ લખવાનું છે ને એમ. એટલે મેં કીધું તમે અમને ક્યાં ગણો છો? તમે છાપાવાળાને પ્રેસવાળાને ગણો છો? કોઈ દી બોલાવો છો? આ જ શબ્દો એમને તે ઇન્વિટેશન આપવા ગયા ત્યારે હતા ને. મેં તમે પ્રેસવાળાને ક્યાં ગણો છો? એટલે તમને જો અમને ગણતા હો તો અમે સારું જ લખવાના છીએ ને. બસ આટલી મુલાકાત એની. પણ પછી લોક સમર્થન ચાલુ થયું ને એટલે અમારો બારડોલીનો એક પ્રતિનિધિ હતો. એટલે હું કોથળામાં પાનસેરી લખતો અને એમાં આને ઝાટકતો મોદીને તો. એટલે પછી એણે પરિચય આપ્યો હું લોક સમર્થનનો પ્રતિનિધિ. કે હવે ભાઈ બેસ ને એ તારો કોથળામાં પાનસેરી મને દરરોજ મારે છે એવું. રાજકારણમાં કેમ નહીં જોડાયા? રાજકારણમાં હું ચાલુ નહીં. કેમ નહીં ચાલો? સત્ય પ્રમાણિકતા એ રાજકારણમાં ચાલે. મેં ભલા રાજકારણીઓ ગાંધીયનોને એને ઝૂકતા જોયા છે રાજકારણમાં. પણ તમે પણ એક નવી રાહ તો બતાવી શક્યા હોત ને. તમે લોકોને એ પોષણ નથી. તમે જુઓ આજે બેંક બની ને તો અમુક મારા મિત્રો કે અમારે ટાકે છે ભાઈ કોઈ કામના જ નહીં. હું એનું કાંઈ ખોટું ન ચલાવું ને. એ આ રાજુભાઈ જાણે છે. એક વસ્તુ ખોટું હું નહીં ચલાવું તો ઘણીવાર છે એ કાંઈક ખાતું ખોલવા આવ્યો હોય તો એક વસ્તુ ઘટતી હોય તો મારી પાસે આવે તો નહીં. એ નીચે મેનેજરને પછી કહે છે સાહેબ પાસેથી આવું છું, એમ ભલે એ કરાવી લે પણ હું તો નહીં. પણ સાહેબ એક જેવી રીતના તમે નેતાઓ રેડી કરો છો કે નેતાગીરીના પાથ બનાવો છો અને સારી લીડરશિપ સ્કિલ્સવાળા વ્યક્તિઓને તમે રેડી કર્યા જ છે, તો એક નવી લીડરશિપ કાં તો નવું પોલિટિક્સ પણ રેડી તો કરી જ શક્યા હોત. બની શકે તમને સફળતા ના મળી હોય પણ તમે એક રાહ તો ચીંધી શક્યા હોત. નહીં, જો મને સફળતા કહું છું મેં લીડરો બનાવ્યા છે. અને આજે જે અમુક સમેગા મંડળીનો માણાવદર જુનાગઢ હું હતો ત્યારે તો હું નવો ગયો હતો. એ મંડળીના મંત્રીને મેં તાલીમ આપી અને મેં કીધું તમે આ ગામડામાં જ પડ્યું રહેવાનું છે, તમારે આટલા બધા પ્રમાણિક આવી સારી તમે મંડળી રાખો, ચોકી રાખો. આજે માણાવદર સંઘનો મેનેજર છે તો એનું મને આમ આનંદ થાય ને કે એને એ કે તમારામાંથી એક બિપિન અહીંયા છે, એક ચોપડા અત્યારે અહીં લખે છે, એના બાપા મારા મંત્રી વર્ગમાં હતા પાલિતાણા. એ છોકરાને મેં એના બાપાને તાલીમ આપી અને એ છોકરાને તાલીમ આપે. આજે એ એમ કહે કે ડાકજાભાઈની તાલીમમાં અમને પ્રમાણિકતાને કઈ રીતે રહેવું એ તો શીખવા મળ્યું છે. એટલે બધા કદાચ અને પણ હજી હું તમને કહું છું અઘરું છે. હવે હું અત્યારે નવી પેઢીને એમ કહું કે તમે મારા જેવું મને એમ જે ભાઈઓ આવ્યા ને મેં ઘરે કીધું હતું મારા મામાના દીકરાનો દીકરો નોકરી ઉપર ચડ્યો અને અહીંયા ઇરિગેશનમાં કામરેજની ઓફિસ છે ત્યાં મુકાયો. મેં કીધું એ કે બાપા મારે કઈ રીતે નોકરી કરવાની? મેં મારી જેમ નહીં, તારે પ્રમાણિકતા રાખવી, સત્યને એવું બધું કરવું. પણ મેં તો કોઈ ભેટ દેવા આવતો એ નહોતું લીધું ને એ નહીં કરવાનું. કોઈ કામ કર્યું હોય ને તો પછી લઈ લેવાના પણ માગવાના નહીં. અચ્છા, કારણ કે ખુશીથી આપે છે તો હવે હું બીજાને હું નથી કહેતો પ્રમાણિકતા રાખો. કારણ કે જે મેં જોયું પ્રમાણિકતા આ જયંતિભાઈની દશા. જયંતિભાઈ ગુજરી ગયા ને એડીઆર, એ જીવતા હતા ત્યાં સુધી એને રિટાયર થયા તો અમે ઘરે ગયા. ગુજરી ગયા પછી એના કારણ કે એ રખાવટ કહેવાય એ જયંતિભાઈનું અમે એટલું રાખ્યું. પણ પછી એના એક બાબો હતો એ આ સહકારી ખાતામાં છે, એક ઓફ થઈને મરી ગયો આપઘાત કરીને. એટલે આજે બહુ અઘરું છે પ્રમાણિક. એટલે મેં એની દશા જોયું. મારી તો હવે ઠીક છે આ ભાઈઓને આ મિત્રોને કારણે, બાકી જે કોઈ પ્રમાણિકતા રાખી છે એક તો એના ડિપાર્ટમેન્ટમાં કોઈ ન હોય કાંઈ, અને અત્યારની મોંઘવારીમાં જીવન હલાવવું
એટલે હું મારી જેવા ઘડવાનું હવે હું કોઈ નથી કહેતો, આ હકીકત એમ, કારણ કે બધા ન રાખી શકે એવું અઘરું જે સમય એટલો હિંમતવાળો, પેશન્સવાળો કે જે ધીરજતાનો નથી રહ્યો એવું તમે કહેવા માંગો છો કે એ ધીરજ આજે બધા કેળવી ના શકે? ન જુઓ, અત્યારે આખો સમય બદલ્યો છે, અત્યારે સમય કેવો બદલ્યો છે, આ મોંઘવારી. હવે જો હું કંઈ નોકરી કરતો ને 300 રૂપિયામાં જોડાયો હતો, 350, એમાં જે મારી મજા હતા ને જુનાગઢમાં, એ અત્યારે નથી મને અહીં આવતી ક્યારેય. એ તમે જો આનંદ કર્યો છે ઓછા પૈસે, સસ્તાઈ હતી, ભલે ઓછા પૈસા, અત્યારે ઘણા પૈસા છે તોય તમે અત્યારે આ પ્રદૂષણવાળું જીવન, ક્યાંય ભેળસેળ તમે જુઓ. અમારે કોર્પોરેટર અહીં ભેળસેળ, ભીમજી બુઢણા, બહુ સારો અહીં કોર્પોરેટર આવી ગયો, એણે અહીંયા એક દૂધની દુકાન ને માવાન બધું ખુલ્લું પડાવ્યું તો એક બેન આવ્યા હતા ઉપર ગાંધીનગરથી, એના ઉપર કેસ કર્યો. એ પ્રમાણિક મારી જેવો માણસ બિચારો ધોવાઈ ગયો, આજે ક્યાંય દેખાતો બંધ થઈ ગયો. એને કોર્પોરેશને સપોર્ટ ન આપ્યો, સરકારે ન આપ્યો. અત્યારે આ સરકારમાં બેઠેલા કોણ પ્રમાણિકતા છે? બધા આદર્શની વાતો કરે છે, કારણ કે બહુ અઘરું છે ને આ જમાના પ્રમાણે, સમય પ્રમાણે. ધકેશ સાહેબ, એવું જાણવા મળ્યું છે કે તમે પ્રખર બીજેપી વિરોધી છે, સાચું? નહીં, બીજેપી વિરોધી નહીં, અચ્છા, વ્યક્તિ વિરોધી. એવો વ્યક્તિ હોય મારા સેટ ન થાય એટલે નહીં. મેં હમણાં કુમાર કાનાણીને મત આપ્યો એમ કીધું ને, નાનુભાઈ વાનાણીને મેં મત આપ્યો હતો. અત્યારે મારા મિત્રો બધા બીજેપીના જ છે, એક કોંગ્રેસી નથી, બરાબર, એક કોંગ્રેસી નહીં. આ પેલા આપણા પ્રમુખ થઈ ગયા ભજીયાવાલા, એ તો ખાસ મિત્ર. નીતિનભાઈ એને મેં એમ કીધું તમારી, હું કોઈની ઓફિસે નથી જતો કોંગ્રેસની, એ ચૂંટાયા ભેગા મેં કીધું હું તમારી ઓફિસે આવું, તાક નહીં હું તમારી બેંકમાં આવું, તમે મારી ઓફિસે આવો તો ભલે, મારી બેંકમાં આવ્યા હતા મળવા ચૂંટાયા પછી. એટલે મારા મિત્રો ભાજપના જ છે. બરાબર. આ સીપી વાનાણી. પણ એવું સાંભળવામાં આવ્યું છે કે તમને ભાજપ જોડે બનતું નથી. પણ ભાજપના જમાનામાં હું હતો જ નહીં ને. 95માં બેંક બની અને ત્યારે મેં એમ કીધું કે હવે હું પછી કોઈ રાજકીય પક્ષને સપોર્ટ નહીં આપું, સારી વ્યક્તિને સપોર્ટ આપીશ. બરાબર. કોઈ પક્ષનો પ્રચાર કરવા નહીં જાઉં. મનુભાઈ કોટડિયા અહીંયા આવ્યા ત્યારે મારી બેંક બની ગઈ હતી, એ સંસદ સભ્ય કાશીરામ સામે. તો મનુભાઈ કે એ સહકારી નાતે મને ઓર્ડર કરી શકે કે તમે ભલે મારા એક સારા સ્નેહી છો, તમારે મારી ચૂંટણીમાં છે એ રસ લેવાનો, મેં કે લઈશ, તમારો હિસાબ રાખીશ. તાકે આ પ્રવચન મેં કે એક હું તમને જાહેરમાં ક્યાંય પ્રવચન ન કરું, એનો હિસાબ રાખ્યો. 1,30,00,000નો હિસાબે રાખ્યો, કોણે કોણે પૈસા ખાઈ ગયા છે એ બધું કીધું. સીડી પટેલ એણે મને કીધું તમે સુરતમાં અહીં તો પ્રચાર કરો, તમારે સીડી, પાછા અમે બધા કોંગ્રેસમાં હતા ત્યારે સીડી ગ્રુપ કહેવાતું. બરાબર. મેં કીધું પ્રચાર તો ન જ કરું. પ્રચાર એકવાર હું બોલ્યો છું કે હું કોઈ પક્ષનો સભ્ય ન બનું. ભાઈ સભ્ય તો પહેલાંય નહોતો, હું કોંગ્રેસનો ક્યારેય સભ્ય નથી બન્યો, સપોર્ટર. નહીં કર્યો એટલે નહીં કર્યો. બરાબર. કારણ કે નહીં તો મને ખબર, મારું પ્રવચન અહીં કાશીરામ રાણા આમ પ્રવચન કરી જતા ને પછી મને અજમાવે એ કે હવે ગોળી કાઢવામાં ઢાકેજાભાઈ જ હાલશે એમ, કારણ કે વરાછામાં પ્રવચન કરવું ભાજપ વિરોધી. એટલે સહદેવભાઈ ચૌધરીના બધા આવે ને પછી કે હવે પ્રવચન તો તમારે જ કરવાનું. પણ હું પ્રવચન કરતો કોંગ્રેસનું, કોઈ પણનું કરવું હોય તો એમાં તો, પણ ભાજપનું મારે કરવાનું જ ક્યાંથી આવે? પણ કેમ નહીં આવે? કેમ નહીં આવે? એમ નહીં, પણ એનું વાતાવરણમાં 95 પછી મારે રાજકારણમાં રસ લેવાનું બંધ થઈ ગયું ને. ભાજપને કારણે બંધ થઈ ગયું રસ લેવાનું? નહીં. પહેલાં તો હું કોંગ્રેસના નવીન શાસ્ત્રીને જીતાડવા ગયો હતો. અચ્છા. કચ્છમાં, અને જીતાડીને લઈ આવ્યો હતો. અચ્છા. કોઈ પણ ચૂંટણી હોય અમે સૌરાષ્ટ્રમાં જતા બેંક બન્યા પહેલાં. એ 95 પછી નહીં એટલે નહીં. એટલે મને એક વાત પણ જાણવા મળી છે કે બેંક બન્યા પછી તમે ઘણા એવા સામાજિક કામો પણ છોડી દીધા. ક્યાંક તો તમે રસ ઓછો બતાવ્યો. દાખલા તરીકે હું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં હતો, તો હું પાછો લોક સમર્થનનો તંત્રી બન્યો. તો 12-1 વાગે સૌરાષ્ટ્ર સમાજની મિટિંગ હોય 9-10 વાગે, મારે ન અવાય તો મારે એમાં રહેવું ન જોઈએ ને. એટલે એમ મેં સૌરાષ્ટ્ર સમાજમાંથી રાજીનામું આપ્યું. ન્યાય નહીં આપી શકવાને કારણે? કારણ કે હું ત્યાં સ્ટેજ ઉપર પેલા પ્રેસમાં હોઉં, અહીં મિટિંગ હોય, એટલે એમ હું પછી એમાં ન રહી શકું ને. એમ રાજીનામું આપી દીધું, પણ એના ફંક્શનોમાં જાઓ, પણ કારોબારી મેમ્બર નહીં. આજની જે બીજેપી સરકાર ચાલી રહી છે એ જોઈને તમને શું લાગે છે? ન કહું તો સારું.
કહી દો તો પણ તમને સારું. એમ નહીં આવો ભ્રષ્ટાચાર મેં નથી જોયો. કોંગ્રેસ વખતે હતો, પણ મેં વગર પૈસા કામ આ તુષાર દેસાઈ સરકારી વકીલ, જે.આર. ગાંધી સરકારી વકીલ હતા, ઠાકોર નાયક અહીંના પ્રભારી હતા, મિનિસ્ટર હતા, એને પણ એ લેવા માગતા હતા. અને થોડા વકીલો એમ કે આ તુષાર દેસાઈને તમારે લેવાનો. હવે હું તો સામાન્ય માણસ હતો, નવીનભાઈ પાસે હું તુષાર દેસાઈનું નામ લઈ આવ્યો. કોઈ તુષાર દેસાઈ એમ કીધું હતું બોલો પૈસા, અને મેં એને ઘરે જ કાઢી મૂક્યા હતા. જે મારી પાસે લઈને આવ્યા હતા કે હું પૈસા માટે આ કરું છું ધંધો. એક તો ઠાકોર નાયક છે, કોંગ્રેસી, એ એના વિરુદ્ધ કારણ કે અને આજે હું હજી છે તુષાર દેસાઈ અહીંયા, અને લાવવાવાળા વકીલોય છે, વાડી ધીરુ વાડી, જીવરાજ વસોયા, જે કોઈ હતા એ બધાએ મને ભલામણ કરી હતી કે આ સુરતી છે પણ આ પ્રમાણિક છે બધામાં, એમ તો તમે મહેનત કરો. અને એ ઠાકોર નાયકે એમ લખીને આપ્યું હતું કે આ કોંગ્રેસી નથી, એને નહીં લેવાનો. તો નવીનભાઈ કે હવે હું આપણે કરીશું? મેં કે હવે સાહેબ તમારે લાવવાનો છે. આ સૌરાષ્ટ્રવાળા વકીલો અને અમુક સુરતના વકીલો કહે છે સારો માણસ છે. પછી હોશાંગ મિર્ઝા પણ યુવક કોંગ્રેસનો પ્રમુખ હતો. એ કે એક એની ચિઠ્ઠી લઈ આવો ને આમાં મૂકી દઉં. તમે આ નવીનભાઈ કે ઠાકોરના એક સહકાર પ્રધાન હતા, હોશાંગને તમે પાછા જાણીએ, લખી દીધું કે એ તો બરાબર તુષાર દેસાઈ સરકારી વકીલ નિમાવ્યા. આ હું ભાજપમાં કરી શકું? છતાં એક કામ કર્યું છે ભાજપમાં. ભાજપની સરકાર આવી, ગોરધનભાઈ નાયબ ગૃહપ્રધાન હતા, એક મુસ્લિમને પેરલ અપાવીશ. જામનગરની અંદર એક અમારા મિત્રો જ્યાં કેમ્પી પોદરાના અહીંયા હતા, ત્યાં એનો પાર્ટનર બધા પટેલો, એટલે એમાં મુસ્લિમ પણ એનો પાર્ટનર હતો, એને પાસામાં ગાળી દીધો. એટલે હવે એને પેરલ જોતી હતી. એ મુસ્લિમ પાછો ગાંધીનગર રહે, આજે પાસામાં નાખ્યો એ. એટલે પહેલાં લોકો જામનગરથી આવ્યા કે તમે ગોરધનભાઈને, પણ મેં કીધું ભાજપની સરકાર, મારે હું તો ભાજપમાં કોને ઓળખું? તા કે જે હોય એ, તમે સૌરાષ્ટ્રના ગોરધનભાઈ છે, પણ મેં તમે સૌરાષ્ટ્રના છો, પણ મારે આ કાંઈ કોંગ્રેસની સરકાર હોય તો હું મારું હાલતું હતું કાયદા પ્રધાન પાસે કે ગૃહપ્રધાન પાસે, આમાં મારું હું એ જે કોઈ હોય એને પેરેલ અપાવવાની. એટલે એક બાજુ ટેક્સટાઇલનું આંદોલન, આ બધા અમારા અશોક જીરાન અત્યારે હતા ને એ બધા ત્યાં ગાંધીનગર પહોંચ્યા હતા, અને હું ગયો ગાંધીનગર. એટલે અમારા શાળા વલ્લભભાઈ, જે હું કહેતો હતો બેંક, પછી વાહન પ્રધાન બન્યા, ત્યારે એ સામાન્ય વેપારી હીરાના, એને લઈને ગયો હતો. જીજે ફાઈ તો ગાંધીનગરમાં સચિવાલયમાં એલાવ નહોતી, આપણા ટેક્સટાઇલવાળા આવવાના હતા, એની ગાડીમાં ગયા. મારી ગાડી ત્યાં એક સમાજ પાસે મૂકી દીધી. ગોરધનભાઈને મળ્યા. મોદીએ જવાબદારી ગોરધનભાઈને આપી કે આ સુરતનું જે આવે છે ને એને હેન્ડલિંગ તમારે કરવાના, અહીં રેલી ભરીને ભાષણો કરવાના. એક બાજુ ભાષણ હાલે, અશોક વાઘ આ જીરા અને બધા ભાષણો બેફામ કરે, ગોરધનભાઈ ટ્રીટ કરે, અમે એની સામે બેઠા, હું આ મુદત માગું, અરે પેરલ માગું આની. પછી ગોરધનભાઈ કે એ પછી એ જ પૂછ્યા કરે આને ઢાંકે છે, પણ મેં કહ્યું હું ટેક્સટાઇલમાં સીધો નહીં, તાક ટેક્સટાઇલમાં સીધા નહીં, પણ લાવ્યા છો તમે જ. એટલે હું મેં કીધું લાવ્યો તો આમ ખરું, કેશુભાઈને અમે મદદ કરતા ને, કેશુભાઈ જ કીધું હતું ટેક્સટાઇલવાળા ત્યાં તમે બધું, કારણ કે મોદીએ આને કાઢ્યા હતા, એટલે એ તો બધું રહેવાનું. મેં કીધું તમે પહેલાં અમારા એક આને, પછી જામનગરના ઓલા બોલાવ્યા કે આને તમે જો. મેં ગોરધનભાઈ હું 2 દિવસથી અહીં છું, આને હું લઈ આવ્યો ને ટેક્સટાઇલવાળાને, આની તપાસ કરવા આવ્યો. આ ગાંધીનગરમાં રહે છે, મુસ્લિમ કુટુંબ છે, ત્યાંના બધા કુટુંબને મેં પૂછ્યું કે આ તાકે એ તો વાણિયા જેવો છે, મુસ્લિમ છે એટલું જ, એની છાપે મેં કીધું કોઈ ખરાબ નથી. આ તો પેરલમાં પેલો તલાટી એ છે ખોટી રીતે આને ફસાવી દીધો. તલાટી જમીનોનું ઈ ધંધો જામકંડોળામાં કરે છે, બરાબર, એટલે તમે આને પેરલ આપો. સાહેબ મંજૂર કરી દીધી. આ ટેન્શનમાં ગોરધનભાઈ તો એક તો આ ધમાલ કરે ટેક્સટાઇલવાળા, એટલે આવું એક કામ મેં ગોરધનભાઈ. સુરતમાં ધાકેજા સાહેબનું આવું એ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ માની શકાય? એટલે કેવો? એટલે એવું કે જો તમે સુરતમાં નહીં આવ્યા હોત, હા, તો જે અત્યારે પીબી ઢાકેચા છે એ કદાચ એટલા મજબૂત ના હોત. તો પછી હું ભાવનગરમાં આટલો જ મજબૂત હતો. અરે વાહ. પણ નોકરી કરતો હતો. એક મારું ફિલ્ડ ત્યારે નોકરી હતી, પણ છતાંય ગમે એ રાજકીય આગેવાન હોય, હજી સુધી મેં એને મોઢે કીધેલું છે, એ હકીકત. પણ એ સત્ય હોય તો. ખોટો રાજકારણી
મેં નથી ચલાવ્યો. બરાબર. માનો કે બોટાદની અંદરમાં હું સહકાર સપ્તાહની ઉજવણી કરવા ગયો હતો. ત્યાંનો સંઘ છે એમાં મેં જોયું કે આમાં ભ્રષ્ટાચાર હાલે છે અને ખેડૂતોને પૂરી સેવા નથી આપતા. એટલે મારે તો એ સારું થાય એવું જ કરવાનું હતું. એટલે પ્રવચન એમાં ખાચર કરીને ત્યાંનો ધારાસભ્ય હતો એ પણ હાજર. એટલે મેં કીધું ભાઈ આ કેમ ચાલે, ખેડૂતોનો સંઘ છે અને ટાઈમે ખાતર બિયારણ છે એ ન મળે, અને જો એવી તાકાત ન હોય તો આપી દો અમને. મેં સાવરકુંડલામાં આવું કરી બતાવ્યું છે. બરાબર. એટલે મેં કીધું હું એ કરાવી બતાવીશ, સંઘ છે ને એને ચલાવી બતાવીશ. કારણ કે એ ભાઈ આ કોણ છે, ઓલો ભાઈ પીને આવેલો ધારાસભ્ય ખાચર, આ તમે કે કેમ કેમ બોલો છો અમે બોટાદમાં આવીને. મેં કીધું તમારે હલાવવો જોઈએ સંઘ, નહીંતર અમે હલાવી બતાવીએ. અમે નોકરી કરીએ એટલે નહીં હલાવવાનું. કારણ કે મારે તો તમારી ભલામણ કરવી પડશે, તમને છૂટા કરવા પડશે. મેં જે કરવા પડે એ આ સંઘનું કરો પહેલાં, આ ધારાસભ્યને કીધેલું. પણ એ મારો વિભાગ નહોતો, મારો કુંડલા તાલુકો હતો અને મારા એ 5 તાલુકા હતા. પણ ત્યાં કોઈ બીજા ગુજરાતના અધિકારી ટકતા નહોતા, એટલે હું બોટાદમાં ગયો હતો અને આ સહકાર સપ્તાહ ઉજવવા. અને છતાં મેં કીધું કે અમને સોંપી દો, અમે આ કરીશું. બરાબર. એટલે રાજકીય માણસો હોય કે, પણ રાજકારણમાં સીધો હું ન ચાલું, બસ એટલું. ધાકેચા સાહેબને સુરતે શું આપ્યું છે? સુરતે મને 1968માં રેલમાં એમ નક્કી કરીને ગયો હતો હવે કોઈ દિવસ સુરત આવવું નહીં. તાલીમમાં હું અહીં હતો, નોકરીની તાલીમમાં ગુંદી શેરીમાં રહેતો હતો. ત્યારે તો એ કોટ વિસ્તારમાં જતું ને એટલી બધી રેલ ભયંકર આવી. જોકે હું જ્યાં રહેતો હતો ગુંદી શેરી, ત્યાં તો બહુ વાંધો નહોતો, પણ પછીનો ત્રાસ ને આ પેલા સૌરાષ્ટ્રમાં જવું હોય તો એ પાટા ઉખડી ગયા હતા. અને જે સારી સહકારી પ્રવૃત્તિ જોઈતી એ આ રેલ દરમિયાન થોડું, કેમ કે અહીં સુરતમાં ન હોય, અહીં રેલ જ આવે એવું માનસિક કરી ગયું. હવે એમના બદલે અહીં સુરત રહેવાનું થયું. રહ્યા પછી એમ મને એમ નથી લાગતું કે હું ખોટી જગ્યાએ આવ્યો. અરે વાહ. હા બસ આ સુરતની તાસીર જ છે. તાસીર. ઘણા એવા આપણે સૌરાષ્ટ્રવાસીઓને જોઈએ છે કે જે સુરતમાં આવ્યા, સુરતીઓએ એમને સહારો આપ્યો, અને આજે એ જ સૌરાષ્ટ્રવાસીઓ જે આપણે ઘણા વરાછા વિસ્તારના કહો કે સુરતના કોઈ પણ વિસ્તારના કહો, એ આજે ઓરિજિનલ સુરતીઓ કરતાં ખૂબ જ આગળ નીકળી ગયા છે. એ હજી તમને કહું કે સુરતીની ઉદારતા, એ સુરતીઓની ઉદારતા, એમાં બે મત નહીં. 68માં મેં જોયું, ધંધામાં ભલે નહીં, પણ અમે અહીં બધા જે ઓફિસરો આવ્યા હતા ત્યારે અમારી હોસ્ટેલ ભરેલી હતી તાલીમ કેન્દ્રની. એટલે અમારે પોતાએ જ રસ્તો કરી લેવાનો હતો. ત્યારે મારા એક ભાઈ અહીંયા હીરામાં હતા, એટલે 2-3 અધિકારીઓને અમે ભાડે મકાન અપાવ્યા હતા. અને એક અધિકારીને તો એવું પેલું ગાળા ટાઈપ મકાન હતું, ઉપર એ રહેતા હતા. અને 1 મહિના પહેલાં જ એ ભાઈનું મરણ થયું હતું, વિધવા બેન હતા. જે કાંઈ બન્યું એ, પણ એ બેને ધમાલ બોલાવી, આ ભાઈનું નામ લીધું, માંગુકિયા કરીને અમારો હતો અધિકારી. એ તરત અમને બોલાવવા આવ્યા, કરશનભાઈને, આ કોણ તમે આ ભાડે આપ્યો અને મારવો? પણ મારે તો નહીં, સુરતીઓ મારે નહીં, સૌરાષ્ટ્રવાળા હોય તો મારી લે. એટલે અમે ગયા, મેં કીધું ઘનશ્યામભાઈ આ શું છે? તો કે પણ કેવી આ મારા ઉપર આ કેમ આમાં આવ્યું મને ખબર નથી. એમ મેં કીધું બેનને 1 મહિનો થયો, એનો પતિ ગુજરી ગયો અને આમ તેમ. કંઈ વાંધો નહીં, હું જતો રહું, આવું કાંઈ નથી. ને આ જે થયું એ ભાઈ તાલીમમાંથી ને અહીંથી જતા રહ્યા. પણ સુરતીઓ એ છે ને એ બીજું કાંઈ ન કર્યું. પછી તો મેં મારા ભાઈને કીધું જવા દો, હવે કોનો આમાં વાંક છે કંઈ કહેવાય નહીં. પણ આ ઉદારતા મેં જોઈ. હવે જો આ જ ઉદારતા છે એ પોરબંદરમાં કોઈ ગયું હોય તો આ રીતે ભાડે ન આપે. કારણ કે એક જ જગ્યાએથી જઈને ઉપર તમારે હાલવાનું ને કાંઈ જ નહીં. હાવ અજાણ્યા સૌરાષ્ટ્રવાસીઓ. પછી બલ્લુભાઈને મેં એવું કીધેલું, આ આરાધના કાનજીભાઈની એણે મંડળું બનાવેલું, મંડળું હું એમ કહું છું, મંડળું. મને ખબર જ નહીં ક્યારે મંડળી બની, હું સહકારીનો જાણકાર હતો. એટલે દલસુભાઈ મને એવું કીધું કે હવે તું સહકારી જાણ તો કાંઈક તો કર. પણ મેં હું મંડળી બનાવું, મંડળી તો કેટલી બનાવી નોકરી દે, હું તો બેંક બનાવવાનો છું. એટલે બલ્લુભાઈને એણે પરિચય આપ્યો. બલ્લુભાઈ એટલે ડિસ્ટ્રિક્ટ બેંકના ઉપપ્રમુખ હતા અને કરતા એ જ હતા. કારણ કે ઓલા હિતેન્દ્ર દેસાઈના ભાઈ તો પ્રમોદભાઈ તો બીમાર રહેતા હતા, બલ્લુભાઈ જ બધું ચલાવતા. કે બલ્લુભાઈ અમારો આ લોકભારતીનો સ્નાતક અને સહકારી આગેવાન અહીં તમારા સુરતમાં આવ્યો છે, આ જુઓ, એટલે બેંક બનાવવાની વાત કરે. એટલે બલ્લુભાઈ આનંદ થયો. મેં બલ્લુભાઈ
તમે છે ને તમે તો આ દેશની આમ હેરાન આમ ખાલી હું કેમ આવું બોલી ગયો મેં કે આ દેશમાં છે ને અંગ્રેજો આવ્યા હોય તો તમારા લીધે કે એમ કેમ મેં કીધું તમારી ઉદારતા પછી હું નરમ પડ્યો મેં કીધું તમારી ઉદારતા ફિરંગીઓ હોય કે આવો અંગ્રેજો હોય તોય આવો મુસ્લિમો હોય તોય આવો અને અમારે સૌરાષ્ટ્રવાસીઓ હોય તોય આવો મેં આ વિકાસ એનો છે એટલે ઉદારતા તો મેં જોઈ આ ભીખાભાઈ પટેલ દિલીપભાઈ ભક્ત જે બધા અહીંના સહકારી કાર્યકરો એ અમારા સૌરાષ્ટ્રના હોય ને તો આવી ઉદારતા ન હોય 95માં વરાછા બેંકની સ્થાપના કરી અને આજે 2025 30 વર્ષનો કંઈક સમય થયો 30 વર્ષમાં પીબી ધાગેચાએ વરાછા બેંકને ક્યાં પહોંચાડી? જો કે મેં એકલે પહોંચાડી એવું ન કહેવાય. બિલકુલ. મેં તો બનાવી દીધી. મને એમાં રસ હતો, વહીવટમાં પણ રસ હતો. વહીવટ મેં શરૂઆતમાં કરી બતાવ્યો, પણ જ્યારે શરૂઆત કરી ત્યારે મારા સિદ્ધાંતો હતા કે ધિરાણ કોઈને આપો ને તો આપણો અધિકારી એક એની કપ ચાય ન પીવી જોઈએ. બરાબર. અને આજ દિવસ સુધી છે એ પછીના એ બોર્ડે જાળવી રાખ્યું છે કે અમારો અધિકારી જાય કોઈની પાસે ચા માગવાની, એમાં પૈસા માગવાનો તો કોઈ સવાલ જ નથી. ચા પણ નહીં માંગવાની, નહીં માગવાની નહીં. આપે તો પીવાની. હજી કોઈ એટલે એ તો હું પી લઉં છું, પણ એમ કહેવાનું નહીં ચા મૂકો એમ. એટલે આ જે મેં ટેવ પાડી એ અમારા પછીના હોદ્દેદારો એને બધાએ જાળવી રાખી, એનો મને આનંદ છે. પછી બીજી વાત કે આજે બને જ છે કર્મચારી ભરતીમાં આજે જગ જાહેર છે, તો એ મને ખબર હતી. એટલે વરાછા બેંક બની ત્યારે એક લાગવગે નહીં, સેવા પસંદગી મંડળ કરતાં આજ દિવસ સુધી ઇન્ટરવ્યૂ વ્યવસ્થિત લેવાય, લેખિત મૌખિક કોમ્પ્યુટર, એમાં લાયકાત પ્રમાણે જ લેવાના. પણ 5 એવા એક સરખી કેટેગરીના પાસ થયા હોય તો ભલામણ હોય એને પહેલા લેવાના. આખી વાત સમજ્યા? એ લાગવગ નહીં, 5 આવ્યા છે અને ભલામણ છે તો 5માંથી એને લેવાના. 5 તો સિલેક્ટ પહેલા આપણે જ કરીશું. જે શરૂઆતના પાસ થઈ ગયા જેને લાગવગની કોઈ જરૂર જ નથી, પણ પછી છે એ પેન્ડિંગ લિસ્ટ બને, એમાં એક સરખા 5 આવ્યા હોય, એક સરખા હોય તો તો કોને લેવા? તો ભલામણ વાળાને. કારણ કે ઓલા નથી આલ્યા, માંડ પાસ થયા છે, તો એની ભલામણ તો કે આ જો આ બધા પ્રમાણિક ને આ બધું હોવો જોઈએ, આ રીતે આ બેંક છે, તો એ ભલામણ હોય એટલે એને અમે લઈએ ને કંઈ બને તો એની. બરાબર. એટલે આ હજુ વરાછા બેંકમાં આવી ગયું છે. બરાબર. પછી હું ફૂલછાબ અહીંયા 96માં મેં આપણે 96માં 99 જે કાંઈ ત્યારે હું અહીં નિવાસી તંત્રી બન્યો અને મેં એક હૈયું બોલાવ્યું હતું. મેં એક વરાછા બેંકમાં આ પ્રોસિજર છે, પણ છતાંય તમને કોઈને ભ્રષ્ટાચારની બૂ આવે તો હું આ એફિલ અમારી બેંકમાંથી પગથિયા ઉતરું છું. જો મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો પહેલે પગથિયેથી છેલ્લે પગથિયે ઉતરું ત્યાં મને મારી નાખવો જોઈએ. બરાબર. આ પાછું હૈયું બોલાવ્યું. અને અહીંયા હકુમત દેસાઈ સાહેબ, ધીરુભાઈ દેસાઈ કે કોઈ જજ અહીંયા રિટાયર્ડ થઈને, નામ હું અત્યારે ભૂલી જાઉં છું, એ અમારું છાપું વાંચે ફૂલછાપ. અને હકુમત દેસાઈને એને એમ કીધું કે આ કોઈ માથા ફરેલો છે માણસ, આવું ન કહેવાય. કોઈ ભ્રષ્ટાચાર કર્યો તો પણ કે એ એમ કહે છે કે હું ભ્રષ્ટાચાર કરું તો મને મારી નાખવો જોઈએ. એટલે એમ પાછી ચોખવટ કરી. અને જો કોઈ મારો કર્મચારી ભ્રષ્ટાચાર કરે અને મને કહો ને હું સાબિત કરી દઉં તો એ કર્મચારીને કાં હું નહીં. આ વાત બહુ પાકી છે. એટલે આજે વરાછા બેંકમાં જો કોઈ ભ્રષ્ટાચારની વાત કરતા હોય તો મારી પાસે એવી કોઈ ફરિયાદ નથી આવી, હજી નથી આવી. આવે તો એ સાબિત કરી દેવી જોઈએ, બાકી તો વાતો તો થવા. પણ સાહેબ આવું તો એક જનરલી હોય જ છે કે સમજી લો કે 5 કરોડની લોન, 10 કરોડની લોન, 15, 20, 50, 100 કરોડ રૂપિયાની લોન પાસ કરવા માટે ક્યાંક હવે પેલું ખુશીથી પણ કોઈક આપતું જ હોય છે. પણ હજી કહું છું કે નથી બન્યું એ હકીકત છે. કારણ કે એમ મારા ડિરેક્ટરને હું જાણું ને કે ન લે એટલે ન લે, પૈસા તો ન જ લે. તમારી જાણ બહાર થયું હોય એવું તો કદાચ છે, તો મારા એમ મને ખબર નથી. બાકી મને એમ ભરોસો કે આવું કોઈ આપે નહીં. આપે તો મને તો કે જ કે તમારા ઓલાને આપ્યો છે. હજી હું તમને કહું છું, જો એવું બન્યું હોય તો એ દેનારો મને તો કે જ. કારણ કે હું અહીં સુરતમાં આવ્યા પહેલાં ભાવનગરથી નોકરી કરતો, મોટા ભાગે ભાવનગરના વધારે.
એટલે એ જાણે કે તમારે બેંકમાં આમાં હાલે. ખોટી વાતો થાય જેમ નોટબંધીની થતી જ હતી કે નોટ, હું કહું છું જો એનો અર્થ હું નથી કહેતો, પણ આ બધા છાપાવાળા હોય, આપણે એને એમ કહેવાનું ને, એ આવ્યા હોય ને કાનજીભાઈ પાસે બેઠા હોય કે આવા 1000-2000ની બદલી દો ને, તો એમ બદલી દીધી હોય. 2000ની તો છૂટ હતી એમ કોઈ, હું તો બદલું જ નહીં. આવી ફરિયાદ મારી પાસે આવી હતી. તો એ કાંઈ 1000 હવે છાપાવાળાને કોકને બદલી દીધા હોય એ ભ્રષ્ટાચાર નથી, પણ કોથળા ભરીને તમે બદલી દો છો એ વાત આવી ને એની. ત્યારે મેં કીધું કે એવું મને સાબિતી આપો. તો એ સાબિતી ફોટા મને બતાવ્યા. તો એ જૂની નોટોના કોથળા ભરાઈને એ ફિલ્મમાં આવતા હતા. મેં કે આ નવી નથી, આ જૂની નોટો શાખામાં આવીને એ અત્યારે અહીં મૂકવાની હોય. એ બધી નોટો તિજોરી પેલા પેટીમાં મૂકી પછી RBIમાં પહોંચાડવાની હોય. પછી ભાઈ માન્યા. પાછું હું કહું એટલે માને. અમુકને સંતોષ ન થાય કે ઠાકેરભાઈ ખોટું ખેંચે છે, પણ હું ખોટું ન ખેંચું. રાજુભાઈ ભ્રષ્ટાચાર કર્યો હોય એટલે હું કહું જ એણે કર્યો જ છે. એવું પણ નોટબંધીની વાતને સાઈડ પર કરી દઈએ, પણ એવું પણ જાણવા મળ્યું કે વરાછા બેંકની અંદરમાં કોથળા ભરીને જ પૈસાઓ આવે. હા, પણ આટલા બધા મોટા ખાતા હોય તો આવે જ ને. વિસનગર અને માધુપુરા ઉઠીને હા, ત્યારે આપણે 14% લોન આપણી પાસે હતી ફિક્સ. હા, એટલે બધા મળ્યા ઉપાડવા. એટલે RBIમાં ફરિયાદ થઈ કે જો પીપલ્સ અને વરાછા આ બધાને એની ડિપોઝિટ તો અમે તો નાઈ નાખશું, અહીંયા લાઈનો લાગી જાય. તો અમે લોકોને એમ કહીએ કે ભાઈ તમારે પૈસા લઈ જાઓ. એટલે મને કાનજીભાઈ કે આવું કરવા આપણે કહેવું. મેં કે આપણે વધારે વ્યાજની છે, પાછા આપણે ત્યાં જ મૂકવા આવવાના. તો થોડા લઈ ગયા, લઈ જઈને પછતાવણા. પછી મોટી ડિપોઝિટો અમુક આપી હતી ને એને હું કહું એ ભાઈ લઈ જાઓ, આ વિસનગર ને બધું ઉઠ્યું છે. કારણ કે અમારે જ ભલે નહીં ઉઠે ને ઠાકેરભાઈ ઉઠશે ત્યારે અમે આ ઓલા ભાઈ જેઠાભાઈ એને વધારે ડિપોઝિટ ત્યારે એની હતી કાનજીભાઈ વડિયા. એને મેં કીધું, મેં તમે લઈ જાઓ, મારે કાંઈ ઉપાધિ તમારે છે, મારે ક્યાં ઉપાધિ. એટલે આટલો ભરોસો ફિક્સ ઉપર તો. અને હજી તમે કહું, અમે હમણાં છે ને એ શિડ્યુલ બેંક અમારી બની, અરે મલ્ટી સ્ટેજ બની. એટલે ડિપોઝિટ થોડી શેર ભંડોળ વધારવાનું હતું. માનો કે મારા શેર વધારે ન હોય, પીપલ્સમાં છે એના ડિરેક્ટરોના શેર વધારે હોય, 15% ડિવિડન્ડ આપે. તો ફિક્સનું તો શું મળે અત્યારે 8-8.5. એટલે અમારે થોડું વધારવું પડ્યું. તો બધાએ શેર લીધા, એક જણે તો કરોડના લીધા. એટલા બધા ના લે, પછી તો અમે રિસ્ટ્રિક્શન લાવી દીધું. હવે અમુક મિત્રોએ લીધા ને પછી અમે તો માર્ચ સુધી જ છીએ. એટલે મૂંઝાણા કે ઠાકેરભાઈ હવે પછી તમે તો, એટલે ભાઈ અમે નથી પણ બેંક તો છે ને, આ બેંકને કાંઈ વાંધો ના આવે અમે હોય કે ના હોઈએ. આ ફાયદો એમાં કોઈ મજબૂત બનાવે, એટલે મજબૂત એમ. એટલું ફંડ અમારી પાસે, તમારી અહીં ડિપોઝિટ છે ને એ કરતાં સવાયું ફંડ સરકારમાં પડ્યું છે. મને એવું પણ જાણવા મળ્યું છે કે દિવાળીના સમયે કોઈક ગિફ્ટિંગ આપવા આવે તો પણ એ ગભરાય એક વખત વરાછા બેંકમાં કે ભાઈ ગિફ્ટ આપવા, દિવાળી ગિફ્ટ પણ આપવા નહીં જવું ત્યાં. એ શરૂઆતમાં હું તો ત્યારે હતું, પછી હવે અત્યારે હું એમ ન કહી શકું. બરાબર. કારણ કે હું છાપામાં ગયો ને, હા, પછી ત્યાં હું ભેટ લેતો થઈ ગયો. કેમ એવું? આ લોકો, હું તંત્રી હતો, કોઈ ઓલા આપી જાય તો લઈ લેતા હતા, પછી મારે ત્યાં આવી જાય ને. એટલે હું પછી સહેજ નરમ પડ્યો કે ભાઈ હવે આ દિવાળીના છાપાવાળાને તો ભેટ આપે એટલે કાંઈ પેલી રીતે મિત્રો હોય એ જ આપી જાય. એટલે એમ મેં શરૂઆત કરી દીધી છાપાથી. પણ હજી વરાછા બેંકમાંથી બને ત્યાં સુધી નહીં. બરાબર. કોઈ આપી જતા હોય એની સામે ના નહીં, પણ એનો હું વિરોધ પછી ન કરું. પણ શરૂઆતમાં એવું હતું કે કોઈ હતું 95માં આવી જ શ્રોફના ખાતા ખોલેલા આવ્યા હતા અને મીઠાઈના બોક્સ આપ્યા. અમે 17 જણા કર્મચારીઓ હતા. તો અમે 2 હોદ્દેદાર ને જનરલ મેનેજર માટે જ હું કરવા આ પાછી લઈ જાઓ, બધા માટે લઈ, હા બધા માટે, કાં તમે લઈ જાઓ. લઈ ગયા. પણ એ હવે એ મારા સિદ્ધાંતો પછી બેંક ઉપર. ઠાકેજા સાહેબ, શું આ જે ભાવ છે એ ઘણી વખત સામેવાળી વ્યક્તિ સમજી શકે છે? સારું નથી લાગતું. કારણ કે આજે તમારા જો મેં માર્કિંગ કર્યું છે 15 વર્ષમાં, મેં કેટલાય ડિપાર્ટમેન્ટમાં મેં જોયું છે કે પ્રમાણિક અધિકારીઓ હોય ને એના બધા ટીકાકારો જ હોય, કારણ કે કાંઈ ન મળતું હોય. આજે એક ભાવનગરમાં અત્યારે ગોરજમાં વિક્રમભાઈ છે, ગોરજ અનુબેનનું વાઘોડિયા પાસે,
એના દીકરા વિક્રમભાઈ ને એના બાપા ડેપ્યુટી ડીડીઓ ભાવનગરમાં હતા ત્યારે હું પણ નોકરી કરતો હતો. પ્રમાણિક, એક પૈસાનું કરપ્શન ન કરે. એટલે એ જલ્દી બીજા અધિકારીઓ એમ ઈચ્છે મારે સારા સંબંધો, એટલે કે પટેલ સાહેબની બદલી કેમ થશે, મેં ખબર તમને પૈસા ખાવા નથી મળતા એટલે ને પટેલ સાહેબ જાય નહીં, મેં કીધું. એટલે એવા પ્રમાણિક અધિકારીને છે ને કોઈ દિલથી ન ઈચ્છે. ભ્રષ્ટાચારીઓ અને હોદ્દેદારો પણ છે એ ખોટા કામો લઈને આવે, નીચેના એવા માણસો પાસે કરે. આ પટેલ બેઠા હોય ને, હવે એવું મેં એને એક કામ ચીંધેલું, 2 શિક્ષકોની બદલી પતિ પત્નીની. તો પછી પાછા એ કે શેખોન ડીડીઓ હતા, આ ડેપ્યુટી ડીડીઓ, એ કે એની બદલી ક્યાંક તાલીમમાં જાય ને ત્યારે હું કરી દઉં, નહીંતર શેખોન પાસે ચાર્જ. એને પૂછીને તો શેખોન ગયા તાલીમમાં મસૂરી 1 મહિનો. તો આ પટેલને પછી યાદ આવ્યું, હવે અમે ભલામણ કરી હતી વર્ષ પહેલાં, તો એના પતિ રિટાયર્ડ થઈ ગયા ને પત્ની હતા તો આણે બદલી કરી નાખી બેયની, હવે રિટાયર્ડ થઈ ગયા. હવે પછી તો આ તો ભૂપાળું કહેવાય ને. એટલે એક જિલ્લા પંચાયતનો સભ્ય કાળુ કટારિયા હતો, અમે બધા બેઠા હતા જયવંશી સરવૈયા પાસે, અને આ વાત આવી તા કે જુઓ જયવંશીભાઈ, આ તમારો કર્મચારી આ ઓલો રિટાયર્ડ થયો એની બદલી કરી નાખી, નિવૃત્ત થઈ ગયો એની બદલી કરી નાખી. એટલે એ લાગ જોઈ રહ્યા ને, ઓલાએ ભૂલ કરી. તો એ પટેલ સાહેબ મેં શું થાય તો કાંઈ તમે ચિંતા કરો મને, મેં કરી છે ને, તમે ભલામણ વર્ષ પહેલાં કરી હતી, રિટાયર્ડ થઈ કાંઈ ગભરાણો નહીં, અને કાંઈ જિલ્લા પંચાયતના પ્રમુખે કરી લીધો નહીં એવું. આજે વરાછા બેંકની અંદર શું થાપણો હશે, કેટલા હોદ્દેદારો છે, કેટલું અત્યારે ધિરાણો છે, કેટલી આવક કરી રહી છે બેંક? આજે અમારી વરાછા બેંક આપણા સુરત જિલ્લામાં 2જા નંબરની બેંક ગણાય છે. સુરત જિલ્લામાં 28 એની શાખાઓ છે, 65,000 જેટલા એના સભાસદો છે, અને 5,33,000 એના ખાતેદારો છે, અને થાપણ એની 3,666 કરોડ તો એની થાપણ છે. એટલે ઘણી સારી કહેવાય. અને એ પ્રમાણે ધિરાણ થાપણ વધારે છે એટલે અમે 2,203 કરોડ છે એ અમે એનું ધિરાણ કરી શક્યા છીએ. અને નફો 77 કરોડ અને ડિવિડન્ડ 12%. અમે 15% ડિવિડન્ડ આપી શકીએ એવી સ્થિતિ અમારી છે. પણ એકવાર હું જ્યારે સ્કોબામાં નાગરિક બેન્કોનું અમારું યુનિયન છે, સંગઠન છે, એમાં હું હાજર હતો, અને ત્યારે બેન્કોની પરિસ્થિતિ થોડી વીક બની. ત્યારે 15% પીપલ્સ અને વરાછા 2 જ આપીએ કે સુટેક્સે આપીએ કે, પણ નાની બેન્કો એમ કે તમે અમારી યારે 12% રહ્યો ને તો અમે ટકી જાય. ત્યારે મેં સ્વીકારી લીધું, તરત જ સ્વીકારી લીધું. પીપલ્સે ન સ્વીકાર્યું, કારણ કે અમારા કોઈના શેરો નહોતા ડિરેક્ટરોના. એટલે અમે એ જે 12% કર્યું ને એને કારણે ઓન ફંડ છે ને એ વધ્યા, ને આજે અમારું બિલ્ડિંગ બન્યું, તમે જો આવ્યા ને, આવી ગયા ને, એ કારણ જ એ કે કદાચ 2-3% ઓછા મળતા હોય તો કોઈ વરાછામાં બોલે નહીં, પણ બેંકની સદ્ધરતા કેટલી. એટલે અમે 15% આપી એકતા હોવા છતાં 12% જ બધી નાની બેંકો વારે ઊભા રહ્યા છે. એટલે અત્યારે પ્રોગ્રેસ બહુ સારો કહેવાય. અને જ્યારે ધિરાણ માટે બીજી બેંકો ફાફા મારે છે ત્યારે અમારી પાસે લાઈનો છે. બેંકનું કોઈક એવું મોટું ધિરાણ હોય જે ગાલખાત થયું હોય એવું? હા, એવું બને છે. કેટલું મોટું, કોઈક મોટો કિસ્સો એવો? 2-4 કેસો એવા ચાલે છે. તમે જો શેર કરી શકો એમ વાત કરું, મને વાંધો નથી. આપણે પરેશની કંપનીનું શું નામ હતું, કંઈ જે કંઈ હવે એ કંપનીનું એક અમે આ દીપકમળ આખું બિલ્ડિંગ બન્યું, મોલ બન્યો, એમાં અમારી શાખા પણ ત્યાં બની. એ પરેશભાઈએ કરીને અમે કીધું એ રીતે ભાવે અમને શાખાનું મકાન આપ્યું. અમે મોટા ભાગે મેં સિદ્ધાંત રાખ્યો હતો કે બને ત્યાં સુધી આપણે બેનામીમાં કોઈ દી શાખા ખરીદવી નહીં કે મકાન બનાવવાનું નહીં. પહેલાં શરૂઆતમાં બની ગયા 2-3, પણ પછીથી અમે કેશ પૈસા જ નહીં આપવાના, ચેક આપવાનો. તો સામાન્ય ઇન્કમ ટેક્સ ભરવો પડે તો એ ભલે આપણે ભરી દેવો પડે, પણ કાલે આપણા ઉપર આક્ષેપ થાય એવું નહીં. તો પરેશે અમને એ પ્રમાણે છે એ બેંક આપેલી, અને સારો વહીવટ હતો. કતારગામનો ખેતીવાડીને પછી બિલ્ડર, એમાં કોરોના આવ્યું ને એક એનું બાંધકામ હજુ વરાછા ઉપર છે. બહુ મોટું કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનો હતો, મોટી મોટી કંપનીઓ, બેન્કો, હોસ્પિટલો એવું આવવાનું હતું.
પણ પછી મંદી આવી એટલે મુશ્કેલી પડી. તો આજે અમે એને બહુ મોટું ધિરાણ કર્યું હતું. લગભગ આપણે અત્યારે 7 કરોડ જેવું હજી બાકી છે. 10 કરોડનું ભરે છે. એટલે એમાં એક રામદેવ કરીને પાઇપ બનાવવાનો હતો અને પીપોદરાની આજુબાજુ પ્રોજેક્ટને બધું સારું, ભલામણ સારી, એના કાગળિયા પણ બરાબર હતા, પણ ટાઈમે એ બધું નહીં કરી શક્યો. એ પણ અમારે કેસ કરવો પડ્યો ને એ પણ ચાલે. એમ 2 મોટા ધિરાણો અમને, પણ અમારી પાસે ઓન ફંડ એટલો છે ને કે એનપીએ કે ઓવરડ્યુમાં બહુ વાંધો આવે નહીં, પણ બેંકને નુકસાન તો કરવું ને ખોટ. પણ સાહસ કરવું પડે. ઘણીવાર એવું થાય કે આપણે આવું સાહસ ન કરીએ તો પછી બેંક ચાલે ક્યાં? બેંકનું નફો જ છે એ ધિરાણ ઉપર છે. પણ આવું બેંકોમાં બને. હું ક્યારેક એમ તોય કહું જવા દેવું પડે, પણ કે જવા દઈએ તો સાહસ તો કરીને ધંધો કરવો પડે. પણ હવે આરબીઆઈના નિયમો બહુ કડક આવી ગયા ને, એટલે ગમે એને ધિરાણ નથી. ડૉક્ટરનું 7-7 કરોડ હોસ્પિટલ બનાવવાના ધિરાણો અંકલેશ્વર જેવાને અમે આપ્યા છે. હવે અંકલેશ્વરમાં 7 કરોડની હોસ્પિટલ બને તો આવક કેટલી હશે? એમ આ પરિસ્થિતિ બેંકની છે અત્યારે. એમ ધાકેચા સાહેબ એટલે દરનું બીજું નામ. એવું લોકો કંઈ ખોટા લોકો કહેતા હોઈ શકે. પણ જાણવા એવું મળ્યું છે કે ઘરના એ સભ્યો ક્યારેક તમારાથી ડરતા હોય છે કે સાહેબનો આવવાનો સમય થઈ ગયો તો બધું થોડુંક સીધું. નહીં, એટલું બધું હજી તમને કહું કે એટલું બધું નહીં. જે એ નાના બધા છોકરાઓ હતા ને ત્યારે પણ સમજણા થાય ને, માનો કે એમ કે મને એકવાર એમ કે પપ્પા આમ કરવાનું છે, હું ના પાડી દઉં. એટલે પછી આ એમ કે કાંઈ નહીં, હવે એને શાંત પડવા દઈએ. કારણ કે એ પિક્ચર કે ક્યાંક એવું આમ તેમ બધું કહેતા હોય ને, મારા સિદ્ધાંત બહાર જાય પછી હું વિચારું. એટલે પછી પાછા એ માની લે કે અત્યારે ભલે ના પાડે, થોડી વાર પછી છોકરો તો નથી પણ દીકરીઓ પાસે મને અજમાવે. મને છોકરાએ માગવું હોય ને તો એ તો કે એ મારા થઈને એ કે દીકરીઓ જ એને ગમે છે, એટલે કે તમે કોઈ કહો પપ્પાને તમે, એટલે પાછો હું એને હા પાડી દઉં. પછી એવું ક્યારેય નહીં કે મારા સિદ્ધાંત બહાર છે ને, પણ પહેલાં હું એક ના તો પાડી દઉં કડક થઈ, પછી બીજી વાર પાડી દેવાની નહીં એમ. પણ બીજા બધા છે ને, આજે હું તમને કહું ખોટા માણસોનું મને એક એમ છે, ગમે એવો આજે અમારા ભાવનગરમાં તો દરબારોની દાદાગીરી, પણ હું આજે ભાવનગરમાં સાહેબ ગાળ ખાધા વિના આવતો રહ્યો એની મને નવાઈ લાગે છે. આડી લેવાની જ ટેવ. એમ મારી કોઈ શરીરની પર્સનાલિટી નહીં, અને ક્યાં કંઈ ન્યાય થતો ને તો ઉતરી પડતો. હવે માર ખાવાનો ભાવનગરમાં ધંધો હતો, પણ મને કુદરતે કેમ આલી ગયું ને એ મને નવાઈ લાગે છે. નહીંતર તમે 20 એકર 38 ગુંઠા જમીન એ આખી સોસાયટીનો વહીવટ લઈ લો અને એને વેચવાય ન દો. હવે મારા ઉપર શું વીતી છે એ તમે કલ્પના કરો ને. પણ હેમખેમ બચ્યો છે. કોઈ એમ કે લાલ ટાંકીએ તમને ગાળો દઈશ શિવશક્તિના પ્રમુખને, તો અહીંથી રાજદૂત લઈને પહોંચ્યો હું. પછી સોસાયટીના સભ્યો તો હારે તો ન આવે ને, મારા બાને ગભરાવે, ભાઈને ન મોકલાય ત્યાં મારી નાખશે. ત્યારે હું દરબારોને લુખાઓને એમ કહેતો, બધા દરબારો લુખા નહોતા, મને થોડા જ લુખા ભટકાણા. મેં તમે દરબાર છો, હું પટેલ છું, એકવાર મારી હામી છાતીએ તમે આવો, પાછળથી મારી નાખજો. પણ એક અખતરો આપણે કરીએ કે હું કાંઈ બહુ પહેલવાન નથી, તમે મને 5 જણા મારવા જ મળો ને જો હુંકારો કરું ને તો પટેલના પેટનો નહીં, બસ આ મારી તાકાત છે. પણ હું તમારી સામે ઝઘડવાની મારી તાકાત નથી. તો ઓલા દરબારો કે હવે આમાં હું પછી આપણે બોલવાનું એમ કે એમ તમે મારો ને હું હુંકારો કરું, તમારે મારવા જ તમે આવ્યા છો ને એમ. કારણ કે એ તો લુખાને તો આપણે પહોંચવાના જ નથી. પણ હજી લુખો એક કે મારી સામે નથી આવ્યો. આ હકીકત. એક એરિક કરીને અમારે ભાવનગરમાં લુખો હતો, મારી પાછળ લુખા તો રોક્યા જ હોય ને, એટલે અમે સાધારણ સભા ભરીને બેઠા હતા. એટલે આમ છરિયામાં આમ કરતો આવ્યો એરિક, અને રેલવેમાં નોકરી કરે. એટલે મેં કીધું આ કોણ છે? તા ઘરે એ તો અહીં એરિક છે. 2 અમારા રેલવેમાં ત્યાં મારી સોસાયટીમાં 50 સભ્યો, આ તો મોટો ગુંડો છે. એટલે મેં તમારો કર્મચારી ગુંડો છે? કે હા. મેં કાંઈ નહીં, આ તો ભલે ને. એટલે એ પાછો જેને ઘરે ગયો તો, જેને બોલાવ્યા હતા ને, હપ્તા નહોતો ભરતો, એને મેં મારા મંત્રીએ 2 લાફા મારી લીધેલા. એટલે એ ગુંડાને લઈ આવ્યો. એટલે પછી તો અમે એના સામના કરવા સાધારણ સભા ભરીએ. તો એ દરમિયાન
ઓલો એરિક આમ જઈને આવ્યો ને ઓલાને જઈને લાફા માર્યો તો એ પોલીસ સ્ટેશને ગયો, પોલીસની ગાડી આવી એટલે મેં લુંગી પહેરી હતી, બેસી જ ગયા હોદ્દેદાર, મારા 3 હોદ્દેદાર ને હું. મેં ગાલો આપણે અહીં નજીક જ છે પોલીસ સ્ટેશનમાં, કારણ કે કોઈ કિરીટસિંહની લાગવગ પણ હું કહું જ નહીં ને. એ ઓલા બધા PSI ને બધા ઓળખે પણ મને ત્યાં લઈ ગયા એટલે કે સાહેબ, મેં કીધું હપ્તા ન ભરે તો મંત્રીએ મારે માર્યા છે, અમે ક્યાં ના પાડીએ? ચેપ્ટર કેસ થાય, જે કેસ થાય એમાં હું ના તો નથી પડતો, મારા મંત્રી આ રહ્યા મંત્રી, પણ અમારા હપ્તા કેટલા ચડી ગયા છે એ બધું જોવું ને. એ દરબારો લઈ આવ્યો એનું, અરે ગુંડાઓ લઈ આવ્યો એનું શું? એટલે એ બધું જે કાંઈ પણ બોલો પોલીસવાળા તો પછી જવા જ દે ને. એ કે તમે સાહેબ જાઓ. મેં હું ન જાઉં, 3ની FIR ફાડો. હું વયો જાઉં તો મને ખબર જ છે તમે મને શું કરવા જવા દો છો. FIR ફાડવા દીધી, ચેપ્ટર કેસ આલ્યો, ભલે ના આલ્યો, ત્યાં ગયા. હવે મેં કે હવે પહેલાં એરિકને સીધો કરવો પડે. એટલે મારી યારે નોકરી કરતા રાઠોડ, એ હરિજનમાંથી રાઠોડ બન્યા ને ક્રિશ્ચન, અત્યારે છે જ હજુ નડિયાદ, રિટાયર્ડ થઈને. એરિક મેં આ તમારે ત્યાં આવતો હશે, એરિક કોણ છે? અરે કહેતા કે ભાઈ એ તમને ક્યાંથી, તમારે આવે છે રાત મંદિરે દેવળે દરરોજ. મારે એને મળવું છે. તો કે એને તમે રહેવા દો ને. અરે મેં રહેવા તો નથી જ દેવો, આપણે એના હાથે માર ખાવો છે. મારવો, જો મારવા જતો હોવ તો બરાબર. તાકે એનું ક્વાર્ટર છે, એના બાપા ત્યાં ડોનમાં રહે છે અને ત્યાં જાય. મેં ત્યાં જાય એને મેં તું આ વખતે રવિવારે દેવળમાં આવે ત્યારે પૂછી જો. તો કાંઈ વાંધો નહીં. તો એ રાઠોડે કીધું કે તાકે આ તમારા સાહેબ છે મને ખબર છે, પછી તેની હિસ્ટ્રી જાણી આપણે મળીએ એમ. હવે એને ઘરે હું મળવા ગયો. તમે જોજો કુદરત ક્યાં ફેવર કરે છે ને. અમે એના મોટો બંગલો ભાવનગરમાં 400-500 વારના જ મોટા ભાગના બંગલા, એટલી વિશાળ. તો એક દરબાર રિવોલ્વર દેવા આવ્યો પાછી, તમે જોજો, વલભીપુરનો હતો. એ કે હરીકભાઈ આ ફૂટતી નથી. તા કે માં ન ફૂટતી હોય તો પહેલાં તપાસીને લેવી જોઈએ ને. દરબારને આમ કહેવું એટલે મારા ઉપર તો કેવી અસર પડે. મારો દરબારને આ રીતે એમ કહે છે. હવે અમે આમ બેઠા હતા, એ દરમિયાન એક માજી નીકળ્યા. એટલે હું તો ઓળખી ગયો એને. મેં કીધું સરલા માસી? તો એને મારી સામે જોયું હતું, મને ઓળખે પણ હું ઓળખી ગયો. તો કે ભાઈ તને ઓળખ્યો નહીં? મેં કીધું ભીમજીભાઈનો દીકરો, ઓતમબેનનો દીકરો, આપણે રામવાડી. અરે રે તું પરસોત્તમ? મેં કીધું હા. તો લો એરી કે એનો દીકરો. તમે કેવું સીધું પડે. તમે જુઓ ને, રાઠોડ ગયા તો મેં કીધું પછી તો એ તમે જુઓ ચા પાણી ને બધું એને બધું. મેં મારી બા અહીં જ છે, તમે કે હવે તું એને લઈને અહીં આવ. બહુ નાનપણ, હું 4 વર્ષનો હતો ત્યારે એ લોકો ત્યાં એના પતિ, આ જે એરિકનો બાપો રેલવેનો ગાર્ડ, અરે પેલો ડ્રાઈવર, અને મારા બાપા મિલમાં જાય. આ સંબંધ. પણ એ માસીને હું ઓળખી ગયો, એ સરલાબેન બહુ રૂપાળાને પહેલાં હતા એમ. હવે એરિકને પછી અમારે કંઈ વાત જ કરવાની નથી. ભાઈબંધ બની ગયો. તો પછી મને અમદાવાદ, હું બેંક તો બનાવતો હતો, મને એના ઘરે એક લઈ ગયો એ ક્વાર્ટર્સને. એને મિસેસ કે ભાઈ આને તમે ક્યાંક છે ને આ ગુંડાગીરી કરે છે, મારે વિધવા બનવાનું આવશે, તમે આને સમજાવો. પછી એને અરુણાચલથી ઇન્ટરવ્યૂ આવ્યું. એ રમતમાં પાછો જાય, રેલવેનો કર્મચારી. મારી પાસે જિલ્લા સંઘમાં આવ્યો. જિલ્લા સંઘમાં તો પેલા અધિકારીઓ હોય, એ આ એરિકને ઓળખે. એ કહે કે જે ભાઈ આ ક્યાંથી ના? મેં કે રેલવેમાં નોકરી કરે, હું ત્યાં રહું છું, તો આવે જ ને મળું. એ કે મારા આવું ઇન્ટરવ્યૂ આવ્યું છે, અરુણાચલ જવાય? મેં જવાય. આ નવાપરા ભાવનગરમાં એ હક થાય, જતો રહ્યો. એટલે આજે શાંતિ થઈ ગઈ. પણ મારે આમે તો ગુંડાગીરી નહોતો કરવાનો, પણ હવે લોકોને શાંતિ થઈ. આવું જ બને છે. એટલે મને મારી એકલી તાકાત શરીરની નહીં, મને કુદરતે પણ આવી ફેવર કરી છે. ટેકેજા સાહેબ, જીવનમાં પાછળના સમયમાં એવું કોઈ ડિસિઝન, એવો કોઈ નિર્ણય જે તમને આજે લાગે કે આ ભૂલ હતી અને એ સુધારી શકું એમ છું કે નહીં એ મને નથી ખ્યાલ, પણ એવો કોઈ નિર્ણય જે તમને લાગે કે એ ભૂલ હતી? આમ તો જિંદગીમાં છે ને, આમ નાની મોટી ભૂલો છે ને એ થતી જ હોય. પણ હવે દાખલા તરીકે હું છે ભાવનગર રહ્યો, આ તો એક મોટી ભૂલ કરી. મારી બદલીઓ બહુ થતી હતી, કારણ કે હું 10 વર્ષ રહ્યો ને 3 બદલી થઈ ભાવનગરમાં. કારણ કે મારે, હું કંઈ ખોટું તો કરું નહીં. ખોટો મારો હોદ્દેદાર હોય તો એને ગાંઠું નહીં. મને કહેવામાં કાંઈ વાંધો નથી. મારા ડિરેક્ટરને મેં ગાળ દીધી છે ભાવનગરમાં.
અને છગનલાલજી કરીને જે મારા પ્રમુખ હતા, જેને ગાળ દીધી ને એ ડિરેક્ટર ઉંમરલાયક હતો, પણ સવારની મારી વ્યવસ્થા એ વીકતા હતા. ભોજનાલયમાં ગમે એને ગાલી દે. પછી નાટકનું અમારે પરિષદ કરી હતી મેં 1975માં. એટલે મારી પાસે ફરિયાદ આવી કે આ ભોગીભાઈ છે ને એ આ એના માણસોને બોટાદના વાળાને ઘુસાડી દે છે ને ભોજનમાં આમ કર્યું હતું ને ઓલા જોરુભાઈ ધારાસભ્ય આવ્યા તો એના માણસોનું અપમાન કર્યું, આવું બધું થયું. સાંજે નાટક હતું આ પરિષદમાં, એટલે મારા ઘરનાને થોડું મોડું થયું આવતા, કારણ કે મેં આખું દોડાદોડી કરી, હું એકલો જ ઓફિસર હતો. અને ત્યાં એક જગ્યા રાખી હતી, માનદ મંત્રી જે હતા એના પત્નીએ કે તમારા ઘરનાને હું બોલાવવા તો આખું સ્ટેડિયમ ભરાઈ ગયું છે, ઓપન એર હતું. એટલે ભોગીભાઈ ત્યાં બોટાદના ખોટાને પાસ વિનાને ઘુસાડતો હતો. તે પટ્ટાવાળા કહેવા એવા ડિરેક્ટર છે ને અમારે શું કહેવાનું, આજ બધાને આવવા દે છે. હવે અમારા ઘરના આવ્યા ને તેને ના પાડી, એને ખબર નહીં. તો ઓલો પટાવાળો ક્યાં ઢાકેચા સાહેબના ઘરના, અરે જે હોય પાછા જવા દો એમ બોલ્યો. ને મારું આમ ધ્યાન, કારણ કે હું રાહ જોઉં ને તો હું તરત દોડીને ગયો. ગાર્ડમાં વરાછાની જે આપણે ઓલી સુરતી દેવાય ને એ આ ઉંમરમાં એ દીધી ને ઓલા છગનભાઈ પ્રમુખ સાંભળી ગયા. ઓલો ભોગીભાઈ તો જતો રહ્યો. મને કે ઢાકે છે ભાઈ આવું આવું આવું. મેં કીધું દાદા તાકી મને બધી ખબર, નાટક ચાલુ કરી દો. એટલે પછી અમે અમદાવાદ એ નાટક લઈ આવ્યા હતા. એ નાટક બહુ બહુ સારું આખું ફંક્શન ગયું. એટલે મેં નક્કી કર્યું કે મારું બોર્ડમાં તો આવી જ બન્યું. ચેરમેને સાંભળ્યું, ઓલો ડિરેક્ટરે સાંભળ્યું, અને એ માનદ મંત્રીનો પાછો ભાઈબંધ હતો. નેક્સ્ટ બોર્ડ મળ્યું, એ વાત જ નહીં, બહુ સારું ફંક્શન ગયું. બહુ કાંઈ ભોગીભાઈનું, કારણ કે ઓલો જાણતો હતો કે મેં ગાળ દીધી છે એ ક્યારે એણે દીધી હોય. આ હિંમત મેં કરી છે. અને આ જ મેં મારા કર્મચારીઓને કીધું છે. જ્યારે 95માં હું મિટિંગ ભરતો ને, મેં કીધું આવી મેં નોકરી કરી છે. હવે જો તમારામાં તાકાત હોય ને અમે એવા હોઈએ ને તો ગાળ દેજો. ગોકુલ બક્ષી કે તમે આ બેંક બનાવી ને આ બધા સમાજના માણસોને ન રખાય. મેં કેમ કે આપણે આમાં ધંધોય કરવાનો છે ને, આપણે બેંક સહકારીના નિયમ પ્રમાણે રહેવાનું અને આપણે ધંધોય કરવાનો. આપણે એકલી સેવા કરવાની, આમાં તમે ધંધો નહીં કરી શકો. આ ન કરાય. અને તમને હજી કહું છું કે મેં એટલા માટે બધાને, મારે સંગઠનનો માણસ, નહીંતર મારા એવા મિત્રો હતા ભાવનગરથી કે હું આમ રાત કહું તો રાત કેમ દિવસ, એવા પૈસાદાર હોય. માનો કે આજે વલ્લભભાઈ પૂછો સંબંધો, એ એમ કે ઢાકે છે ભાઈ કે બરાબર. તો એવા મેં લઈને મારું ધાર્યું, મેં ન કરાવ્યું હોત. પણ મારે કંઈ ખોટું નહોતું કરવું, એટલે મેં આ પસંદગી કરી. અને હજી કહું છું, આ મેં નેતા બનાવ્યા ને એ આજે માનો કે આપના હોય ને તો ગોપાલ ઇટાલિયા આપનો ન હોય તો કેજરીવાલનું નામ લે, આ બધા મોદીનું નામ લે. ત્યાં છે અત્યારના મેં તૈયાર કર્યા એમ ન કે ઢાકે છે ભાઈ બેંક બનાવી દીધી. એ મને વસવસો રહી ગયો. બરાબર. કે મેં જે આ મોટા કર્યા એની એટલું મહત્વની, જેને મેં આમ કીધું કાનજીભાઈ હવે તમે પ્રમુખ, ભવનભાઈ રેડી. પણ પછી એમ મેં કીધું હોય કે ગાડી મેં નથી વાપરી. મને ફ્રેન્ક કહેવા વાંધો નથી, ગાડી મેં નહીં, હું હાલતો જાઉં. અને જેવા એ ચેરમેન બન્યા ને, મેં તમે એક ડ્રાઈવરને ગાડી તમે વાપરો, સ્પેશિયલ લ્યો, આ મેં કીધું. તો આટલું તો મહત્ત્વ આવવું જોઈએ ને. પણ એ હવે છે ને નેતા ઊભા કરીએ, એ બધા કાંઈ નેતા તમારામાં હોય એવું નહીં. પણ એનો રંજ એટલા માટે રહી ગયો કે મેં પસંદગી કરી હોય ને ત્યારે અમુક વખતે અમારા હું આવ્યો ને ના પાડી હતી, આ ન કરાય. પણ મને ગોકુલ બક્ષીએ બન્યા પછી ના પાડી હતી, તમે બનતી હતી ત્યારે ના પાડી. પણ હું એમ હતું કે હું આજે કિરીટસિંહ જેવા અરે બેહી શકું તો સીધા માણસો, પણ સીધા આડા નીકળે એ મને ખબર નહોતી ને. તમારા જીવનનું સારામાં સારું ડિસિઝન કે નિર્ણય જેનાથી તમને આજે ગર્વ થાય કે ભગવાને આ વસ્તુ સારી કરી? મેં આમ 2-3 વસ્તુ સારી કરી. એમાં નવીનભાઈ શાસ્ત્રીને હું જીતાડવા ગયો એમ ત્યારે ખોટું નહીં. નવીનભાઈ અમદાવાદ રહે અને એ કચ્છમાં એનું વતન એટલું જ. 85માં એ મને 84ની ટિકિટ માટે માધવસિંહ અને એ ગ્રુપે બોલાવ્યો. હું અમદાવાદથી સીધો અહીં ગયો. ત્યારે તો માધવસિંહ કોંગ્રેસના નામે એડાય ચૂંટાઈ જતા. હવે 84 મત વિસ્તાર આટલો મોટો,
એટલે મને ત્યાં કોન્શિયસ માટે બોલાવ્યો. અમરસિંહભાઈ ચૌધરી તો અમારા ગજરાબેન એના લોકભારતી સ્નાતક, મારાથી 7 વર્ષ આગળ. એટલે મનુભાઈ પંચોળીએ પરિચય અમરસિંહભાઈનો કરાવ્યો કે આ લોકભારતી સ્નાતક જ છે ને મારી જિલ્લા સંઘની ઉપર કોંગ્રેસની ઓફિસ, એટલે એમ ક્યારે આ બધા ભેગા થઈ જાય. એટલે અમરસિંહભાઈને તો હું ભાવનગરથી ઓળખતો હતો. એટલે માધવસિંહભાઈને કે એ બસ ચાલશે, ત્યાં એ આ અમને પીબી ઢાકાચાને આપો ને 84 4 સીટ માધવસિંહ આખા ગુજરાતમાં ત્યારે નક્કી કર્યું. હું તૈયાર ન થયો. મેં કીધું હું જે લાઈનનો માણસ જ નથી, હું હાલું જ નહીં. એટલે કોન્શિયસ માટે ગાંધીનગર ગયા. એટલે મેં મનુ ગોબર અહીં અમારો સૌરાષ્ટ્રનો હતો. અમરસિંહભાઈ કે તમારા માટે છે, બીજા માટે નથી. સૌરાષ્ટ્રવાળો ખરો પણ એમાં તમે. પછી કાંતિભાઈ વેડને આપીને એ જીતી ગયા. પણ એટલે અમરભાઈ કે તમે ત્યાં આવો કચ્છમાં મને મદદ કરવા. એટલે હું નવીન શાસ્ત્રીને કચ્છમાં ગયો. અહીંથી 1.5 લાખ એ જમાનામાં 85માં લઈને ગયો ફાળો મિત્રોનો. મારી પાસે તો કાંઈ હતું નહીં. હવે ત્યાં મેં જોયું કે ખીમજી જસંગને કોંગ્રેસે ટિકિટ નહીં આપી. પછી આ બહારના હતા અને નીમાબેન આચાર્ય જે અત્યારે સ્પીકર રહી ગયા, એના પતિ ભાવેશ આચાર્ય ડૉક્ટર, બંને કોંગ્રેસના સક્રિય કાર્યકર. એ ઉમેદવારી ઈચ્છતા હતા કે ખીમજીભાઈ ન મળે તો મને મળે, ભાવેશભાઈને મળે એવું જ હતું. પણ નવીનભાઈ પડ્યા માધવસિંહના માણા. એટલે મેં ત્યાં જોયું 2 દી અભ્યાસ કર્યો કે આમાં નવીનભાઈને તો આવડે હરાવશે ઉપર રહીને. સામે ભાજપના બાબુભાઈ શાહ, બહુ સારો માણસ ત્યાં બધા. હવે મેં કીધું આને, અને હું એમ કહું અહીં આવ્યો છું એટલે ત્યારે મેં નહોતું કીધું કે તમને હું જીતાડીને જ, હું તો મદદ કરવા ગયો હતો. 1.5 લાખ રૂપિયા લઈને ગયો હતો. પછી થોડું આખું વાતાવરણ મેં જોયું તો ઉષાબેન સંસદ સભ્ય હતા. એને મેં પૂછ્યું, મેં શું કરવાના છો આમાં? તો ઉષાબેનને આ પરિચય આપી દીધેલો નવીનભાઈ, મારા મિત્ર છે અને સુરતથી આવ્યા છે. અને સુરતવાળા એટલે પૈસાદારો એવી જ છાપ હોય. મારી પાસે લુખો કાંઈ નહીં, પણ સુરતના છે એ છાપ ત્યાં હાલી ગઈ. એટલે ઉષાબેન પ્રભાવમાં આવી ગયા હતા. એટલે કે જો ભાઈ ખીમજીભાઈને દુઃખ લાગે એ તો સમજાય. એટલે હવે હું તો લુવાણા બાઈ છું, બહુ એણે ફ્રેન્ક કીધું. અને ભાવેશભાઈ ને નીમાબેન પણ સક્રિય કોંગ્રેસી છે, એ પણ આશા રાખતા હતા. અત્યારે બધા રિસાયેલા જેવા છે પણ કાંઈ બોલે નહીં, બધી સંગઠન છે. પણ તમારે એક કરવામાં, મેં સંગઠન મારો વિષય, એની તમે ચિંતા કરોમાં. ખીમજી જયસંગનું કેમ કે હવે એ થોડા આયર છે એટલે એને કાંઈ નહીં, દરબારોને આયરોને મને વાંધો નથી. તમને નવાઈ લાગશે કે એટલું વ્યવસ્થિત ગોઠવી દીધું. નીમાબેન ને ભાવેશભાઈને ત્યાં તો હું જમું પછી, અને એ રીતે ગોઠવી. અને 1 તારીખે મારા બા બીમાર પડ્યા. હું એક જ સંતાનમાં મારા બાપુજી તો નહીં. એટલે અહીંથી ફોન આવ્યો કે તમે જલ્દી આવો. ને ત્યાં મેં બધું એવું ગોઠવ્યું કે સુરત ગ્રુપને નામે હું એકલો જો, આવડે 4-5 તો અહીં આવતા રહ્યા હતા. હવા જેવી પેદા થઈ ગઈ. એટલે નવીનભાઈને મેં કીધું માળીને દાખલ. નવીનભાઈ મારા બાને અમદાવાદથી જ ઓળખે, હું અમદાવાદ નોકરી કરતો, ભાવનગરથી ઓળખે એમ કહું તોય ચાલે. કે માજી કાંઈ વાંધો નહીં, જવું જ પડે તમારે, એકના એક છો તમે. તારું આ બધી વ્યવસ્થા જઈને આવતા રહેજો એમ કે. મેં કાંઈ નહીં, હું પહેલાં જઈ આવું. તો હું દરરોજ પાછો ફોનમાં પૂછી લઉં તાકે એ તો હજુ અશક્તામાં છે ને મુશ્કેલી તો તમને ઈચ્છે છે એમ, જલ્દી જલ્દી આવો એમ. 5મી આવી ગઈ અને આમાં રેઠું મુકાય એવું નહોતું. કારણ કે હું પાછો મેં 2 દી પહેલાં એવું કીધું હતું. 3જી નવીનભાઈ તમને 15,000 મતે હવે જીતાડું. ગામડા હું ફેર્યો છું, ભાવેશભાઈને લઈને ફેર્યો છું. ખીમજીભાઈ જ્યાં સભા કરે ત્યાં પાછળ હું દાળવટો વાળી દઉં છું. એટલે સમજાવીને કે ખીમજીભાઈ કીધું, પણ ખીમજીભાઈને વખાણ કરવું અને નવીનભાઈ મિનિસ્ટર બનવાનું છે એમ કરીને. બરાબર. હવે એ 5મીએ હું ચૂંટણી પૂરી થઈ. 3જી મેં એને 15,000 જીતશો એમ કીધું. નીમાબેને ફોન ઉપાડ્યો. દરરોજ નીમાબેન, હું ને આ ભાવેશભાઈ જમતા, નીમાબેન ફોન ઉપાડે. એટલે કે ઢાકેજાભાઈ, એટલે હું સમજી ગયો નીમાબેન છે ઢીલા પડી ગયા. મેં ખૂબ હારો. અને મારા સાડુભાઈ અહીંથી ફોન કર્યો હતો. મેં માળી ગયા તા કે હા ગયા. મેં કીધું હવે છે ને ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હું હમણાં રાતના 10 વાગે નીકળું છું. સવારે 10 વાગે ન પહોંચું તો મામાના દીકરા ભાઈઓ છે ને એક નિદા કરી દે, એની યારે જ રહ્યા છે. હું તો બહાર રહ્યો છું, મોસાળમાં જ ઉછરો છું. અને મારી જીપ છે ને જે ભાડે લઈને ગયો હતો ને, એક સરપંચને મૂકવા ગઈ હતી. એટલે નીચે એક ટેક્સીવાળો મુસ્લિમ
તમને નવાઈ લાગશે, કચ્છની અંદર દરરોજના દરરોજ પૈસા જો કોઈ આપી દીધા હોય, ટેક્સી, ઘોડાગાડી, રિક્ષા, તો મેં એટલું સારું ત્યાં કારણ કે કોઈ પૈસા આપે નહીં ચૂંટણી પછી. એટલે એ ચાચા છે ને નીચે જ ઊભા હતા કે તમે જાઓ પછી હું કોણ જાણે કેમ માયાજાળ ગઈ, એને ખબર પડી કે આ સાહેબના બા ગુજરી ગયા છે. એટલે હું નીચે ઉતર્યો, મારો ડ્રાઈવર આવ્યો કે નહીં, કે ઢાકેચા ભાઈ હું તમને સુરત સુધી મૂકી જાઉં, તમારો ડ્રાઈવર દૂરથી નહીં આવી શકે, અને અત્યારે હું 1 રૂપિયો ન લઉં. અરે ભાઈ મેં કીધું રૂપિયાનો તમે સવાલ હું કરવા, અત્યારે તો આ એટલે એટલો એ માણસ તૈયાર થઈ ગયો હતો મારા તરફ. તો એ દરમિયાન ઓલો ભાઈ 9:30 આવી ગયો. હું નીકળ્યો ત્યાંથી, અહીં બરાબર 9:45 પહોંચી ગયો. પછી અગ્નિદાન એવું બધું દીધું. વિજય સર્કસ નીકળ્યું ત્યારે નવીનભાઈ એમ કીધું ઢાકેચા, પણ એ સમજી ગયા, મારા શાળાએ એમ કીધું. હું ન દેખાણો કે મારી ગયા ને, પણ એના નવીનભાઈની આંખમાંથી મારા શાળાએ કીધું 2 આંસુ પડી ગયા એમ. કારણ કે મારા બાને એ જાણે કે આ ડોસીનો એકનો એક દીકરો હતો ને મારા માટે થઈ. અને એટલે આ મારા જીવનમાં એક અફસોસ રહી ગયો કે હું મારી બાને છેલ્લી વારે ન મળી શક્યો. એટલે આજે અમુક આવા અફસોસ છે ને મને નડે છે. પણ પછી ના જે નવીનભાઈએ સમાજના જે મારા કામો કર્યા ને, એ તો એ તમે આજે મેં તુષારભાઈનો દાખલો આપ્યો દેસાઈનો, હવે તો ઘણા કામો મેં લીધા, મારું એક કે કામ નહીં. મારું તો એક જમીનનું પોપડું અહીં આવીને મેં ઘણા મને કહે તમે મારા પાર્ટનર, બિલ્ડરો કહે જ ને, પણ મેં હું તમારો પાર્ટનર કરીને હું એમ નહીં કહેવા જાઉં કે આ તમે પોપડું ચોખ્ખું કરી દો. પોપડું એટલે જમીન. એટલે આ 2-3 મને એમ રહી ગયું કે પૈસા કમાવાની તકો હતી. અહીંયા વેડ રોડ ઉપર રામલાલ રૂપલાલ સ્લમ ક્લિયરન્સ બોર્ડના અધ્યક્ષ, હું બેંકમાંથી છૂટો થયો, એ કે પટેલ, ઈમન પટેલ કહેતા, કારણ કે બધા ભાવનગર આવી ગયા હોય ને મારા ઘરના એને દીકરી કે આ તમે સ્લમની જમીન માગી લ્યો, તમે હવે અહીંયા જમીન તમારે કમાવાનું, સેવા નથી. મેં એક દાદા, સ્લમની જમીન હોય સ્લમ માટે હોય, અને તમે આવા પવિત્ર માણસને મને જમીન આપો, છતાંય હું છે એ અહીં અમદાવાદ આવ્યો. આ વલ્લભભાઈ જે અત્યારે વાહન પ્રધાન બન્યા તમારા શાળા, એ વલ્લભભાઈને ત્યાં બોલાવ્યા, એ કે તમે આને સમજાવો, તમે ધંધો કરાવો. આજે એને એમ કહેતો હતું કે આમ 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 મેં કીધું તમે કેમ અહીંયા ઓછાંગ અરે પેલો હતો મુસ્લિમ સ્ટેન્ડિંગનો ચમી મુનશી કે જે કાંઈ કોંગ્રેસની જ્યાં બોડી હતી, રામલાલ કે તમે આ પાડો, જમીન ત્યાં ચોખ્ખી થઈ જાય. અને વલ્લભભાઈ બોલા મારા શાળા નાણાકીય રીતે તૈયાર હતા. મારો આત્મા ના પાડે કે ગરીબ માણસોની જમીન મારે ન લીધી એને. એટલે આજે પૈસાના સ્કોપ હતા. હવે અત્યારે ભવ્ય બંગલા બની ગયા ત્યાં. એ જ જમીન ઉપર હું ગુરુકુલ જાઉં ને તો મારા ઘરનાને કહું, જો આ જ્યારે આમ લક્ષ્મી આવી ને, પણ એ આસુરી લક્ષ્મી હતી એટલે મેં આ ન પાડી. નહીંતર એ તમે કોઈ પણ જમાનામાં અત્યારે થાય છે એમ પહેલાં તો વ્યવસ્થિત થતું. એટલે આવા બધા મોકા મેં છોડ્યા છે અને યાદ રહી જાય એવા છે. ભગવાન બીજો એ મોકો આપશે એવા નહીં. હવે જો એમ કહું, મેં ભાઈને આવ્યા હતા ને મારે ઘરે, મેં બતાવ્યું મારી નાનું આ ખાનું ખોલીને કે મારા પ્રમાણિકતા બીજ જે મારા મામા એવા આવ્યા છે ને, આ એનું ફોટો છે, તમે પૂછજો. અને મેં કે બતાવ્યું, એની નીચે પૈસા ક્યારેક 10 રૂપિયાએ રહ્યા છે, પૈસા વિનાનો હું નથી રહ્યો. એ આ મને અફસોસ નથી, ઘરનાને કદાચ રહી ગયા હોય, પણ મને એમ થાય કે મેં મારા જીવનમાં બોલ્યો છું ને, મેં પ્રમાણિકતાની જ વાતો કરી છે અત્યાર સુધી. અને મારે જ્યારે જ્યારે ખોટું કરવાનું આવ્યું હોય ને, બીજા માટે કર્યું હોય, મેં મારા માટે મારે રંજ રહી જાય છે કે આ મેં જીવનમાં આ ખોટું તો કર્યું જ છે. ઢાકેચા સાહેબ, મને એવું લાગે છે કે કદાચ આપણી સાથે હજુ વધારે ડિસ્કશન કરીએ તો મને લાગે આખો દિવસે ખૂટી પડે, પણ હું તમને આજે તમારી અહીંથી વિદાય લઈશ એ અપેક્ષાની સાથે કે તમે મને બીજી વખત જરૂર મળીશો, આવા ઘણા બધા કિસ્સાઓ બહાર લાવીશો એ અપેક્ષાની સાથે કે તમારા જીવનના જે પણ કોઈ મૂલ્યો છે એ મૂલ્યો સુરતીઝના પોડકાસ્ટ થકી લોકો સુધી પહોંચાડશો અને લોકો એમાંથી પ્રેરણા લઈ જે તમે નેતાગીરી શિબિર કરતા આવ્યા છો એવા ઘણા બધા નેતાઓ તમારા પોડકાસ્ટ થકી બને એવી પ્રેરણા મળે
એ સાથે હું આજે તમારી વિદાય લઈશ. થેન્ક યુ વેરી મચ સાહેબ. Thank you, તમે સુરતીઝના પોડકાસ્ટમાં આવ્યા, તમારા વિચારો રજૂ કર્યા એ બદલ હું સમગ્ર સુરતીઝનો, સુરતનો, વરાછાનો, સૌરાષ્ટ્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તમારો વાત